નમસ્કાર. આજે તારીખ 26 એપ્રિલ 2022 મંગળવારના રોજ સાંજે 5:30 કલાકે ગોવર્ધન સ્મૃતિ મંદિર સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા કવિ, વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક, નાટ્યકાર, ચરિત્રકાર હસીત હરિરાય બુચની જન્મ શતાબ્દી પ્રસંગે સાનિધ્ય શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. સૌપ્રથમ આજના વક્તા માન્ય શ્રી નિર્જરીબેન અને માન્ય શ્રી હર્ષદબેનને વિનંતી કે મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે બંને વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે નિર્જરીબેન. હોમ કોમ્યુનિકેશન છેલ્લા 9 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરે છે. તેમજ છેલ્લા 4 વર્ષથી દર મહિને એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, ગુજરાતી પર્યુષણ સાહિત્ય પર્વ અને ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી જેવા વિશિષ્ટ સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન પણ કરે છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે કાર્યક્રમમાં હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. હું માન્ય ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી માન્ય શ્રી પ્રકાશભાઈ નવસાને વિનંતી કે નિર્જરીબેનનું પુસ્તકથી સ્વાગત કરે. માન્ય શ્રી પ્રેમીભાઈ ગઢવી સાહેબને વિનંતી કે સ્મૃતિ ચિહ્નથી નિર્જરીબેનનું સ્વાગત કરે. માન્ય શ્રી નીતિનભાઈ શુક્લાને વિનંતી કે સ્મૃતિ ચિહ્નથી સાહિત્યકાર હર્ષદભાઈ ત્રિવેદીનું સ્વાગત કરે. આભાર પ્રમુખશ્રી, આભાર ગઢવી સાહેબ, આભાર નીતિનભાઈ. આપને ખ્યાલ હશે કે જન્મ શતાબ્દી 99 વર્ષ પૂરા થાય અને 100મા વર્ષમાં પ્રવેશ કરીએ ત્યારે પણ જન્મ શતાબ્દી ઉજવાતી હોય છે. 100 વર્ષના ચાલુ જે વર્ષ હોય ત્યારે પણ ઉજવાતી હોય છે અને 100 વર્ષ પૂરા થાય એટલે કે 101મું વર્ષ ચાલુ થાય ત્યારે પણ જન્મ શતાબ્દી ઉજવાતી હોય છે. તો આ વખતે જન્મ શતાબ્દીના 100 વર્ષ નિમિત્તે જે બુચ પરિવાર છે સમગ્ર એમણે આખા વર્ષ દરમિયાન કવિ હસીત બુચની રચનાઓનું એમણે સંગીતમય પ્રસ્તુતિ સાથે આખા વર્ષ દરમિયાન એમણે અલગ અલગ રચનાઓ એ એમના પેજ બનાવ્યું છે અને યુટ્યુબમાં અપલોડ પણ એમણે કરી છે. અને એ રીતે પરિવારજનો એ કવિના શબ્દનો મહિમા કર્યો છે. તો સૌ પ્રથમ એ મહિમાને કાર્યક્રમ વિધિવત રીતે વ્યાખ્યાન આરંભીએ એ પહેલાં હું તેજલબેનને વિનંતી કરું. તેજલબેન, નીતાબેન અને વાગ્મીનભાઈ આ ત્રણેય મહાનુભાવો એક એક કવિતાનો અહીંયા પાઠ કરશે. તો હું માન્ય શ્રી તેજલબેનને વિનંતી કરું કે આપ આવો અને કાવ્ય પાઠ કરો. મુરબ્બી શ્રી હસીતભાઈના જન્મ શતાબ્દી નિમિત્તે આજના પાવન દિવસે અમારા સૌના એમને વંદન, પ્રણામ. એમની એક રચના અહીંયા હું રજૂ કરું છું. હસીતભાઈ ગાતા કવિ તરીકે પણ જાણીતા છે, એટલે આ રચના એમણે જ સ્વરબદ્ધ કરેલી છે અને મેં એમની પાસેથી ઘણીવાર સાંભળી છે. તો આ રચના અભિષેક થાય હું રજૂ કરું છું.
અહો અભિષેક થાય, રમ્યનો અવર્ણ અહો અભિષેક થાય, અહો અભિષેક થાય, અહો અભિષેક થાય. મલિન દૂર દૂર થાય, ઉજ્જવલ મમ પ્રગટ થાય, મલિન દૂર દૂર થાય, ઉજ્જવલ મમ પ્રગટ થાય, ના દિશા જણાય ક્યાંકથી અમીસી જાય, અહો અભિષેક થાય, રમ્યનો અવર્ણ અહો અભિષેક થાય, અહો અભિષેક થાય, અહો અભિષેક થાય. મુદિત રોમ રોમ થાય, ધન્ય લોચનો બિરાય, મુદિત રોમ રોમ થાય, ધન્ય લોચનો બિરાય, પ્રાણમાં હરો પ્રસન્નતા થકી વિજાય, અહો અભિષેક થાય, રમ્યનો અવર્ણ અહો અભિષેક થાય, અહો અભિષેક થાય, અહો અભિષેક થાય, અહો અભિષેક થાય. થેન્ક યુ. નમસ્તે. હવે હું શ્રી હસીતભાઈનું જે ગીત રજૂ કરવાની છું એ જ્યારે એમણે લખ્યું હતું ત્યારે આકાશવાણીમાં એને પ્રસ્તુત કરવામાં આવ્યું હતું, ત્યારે રસિક ભોજકે એનું સ્વરાંકન કરેલું અને તૃપ્તિ ઢોળકિયાએ એને કંઠ આપ્યો હતો. મીઠમાં મને ઓળખી જતું, મીઠમાં મને ઓળખી જતું, કોઈ જો એવું મળતું, પાંખડી મારી ખુલતી બધી, મન મારું મગમગતું, ઓહો ઓહો મન મારું મગમગતું. કેમ છો કહી ઉડતી બધી, આંખનો ફેરો ખાલી, ચડતી અહીં લમણે ઘણી, આંગળી ઠાલી ઠાલી. કેમ છો કહી ઉડતી બધી, આંખનો ફેરો ખાલી, ચડતી અહીં લમણે ઘણી, આંગળી ઠાલી ઠાલી. જાળવી અદબ સૌની સરે, મન મારું ખળખળતું, ઓહો ઓહો મન મારું ખળખળતું. મીઠમાં મને ઓળખી જતું, કોઈ જો એવું મળતું, પાંખડી મારી ખુલતી બધી, મન મારું મગમગતું, ઓહો ઓહો મન મારું મગમગતું. રોમરૂવાળા ખોત્રે અરે થાય તે કોઈ ઝાંખી, સમજે તો સમજે સીધી નરવી નજર નાખી. રોમરૂવાળા ખોત્રે અરે થાય તે કોઈ ઝાંખી, સમજે તો સમજે સીધી નરવી નજર નાખી. પિંજરા રહ્યા ટાપતા રહે, મન મારું હર ફરતું, ઓહો ઓહો
મન મારું હર ફરતું, મીઠમાં મને ઓળખી જતું કોઈ જો એવું મળતું, પાંખડી મારી ખુલતી બધી મન મારું મગમગતું, ઓહો ઓહો મન મારું મગમગતું. ગઢ નથી કે ચક નથી ના ભીત છે અહીં તાણી, આપણે તો બસ તડકો લીધો પીધા પરબ પાણી. ગઢ નથી કે ચક નથી ના ભીત છે અહીં તાણી, આપણે તો બસ તડકો લીધો પીધા પરબ પાણી. વાટ આકુડી ઉઘડે બધે મન મારું જળ હળતું, ઓહો ઓહો મન મારું જળ હળતું, મીઠમાં મને ઓળખી જતું કોઈ જો એવું મળતું, પાંખડી મારી ખુલતી બધી મન મારું મગમગતું, ઓહો ઓહો મન મારું મગમગતું. એમ તો હું એ બળભગી કે કોઈ જો એવું મળતું, ઓળખી જતું મીઠમાં મને મન મારું મગમગતું. એમ તો હું એ બળભગી કે કોઈ જો એવું મળતું, ઓળખી જતું મીઠમાં મને મન મારું મગમગતું, મન મારું મગમગતું. મીઠમાં મને ઓળખી જતું કોઈ જો એવું મળતું, પાંખડી મારી ખુલતી બધી મન મારું મગમગતું, ઓહો ઓહો મન મારું મગમગતું, મન મારું મગમગતું, મન મારું મગમગતું. કવિ હસીદ બુચ માં કવિ સંમેલનમાં એમની ગીત ને ગાયકી ને ગઝલની પ્રસ્તુતિથી બહુ લોકપ્રિય હતા. એ સમયના જે લોકો છે એને ખ્યાલ હશે કે પ્રિયંકાંત મણિયાર અને હસીદ બુચ બે એવા હતા કવિઓ કે જે સ્ટેજ ઉપરથી ગાઈ શકતા અને એને કારણે આખો માહોલ એક બંધાતો. એટલે એમણે પોતે એક કમ્પોઝ કરેલી ગઝલ છે, જેમને સંગીતમાં રસ હોય એમાં થોડી કેદારની અસરવાળી ગઝલ છે. જોવાની ખૂબ એ છે કેદાર રાગ આમ તો વૈરાગનો રાગ ગણાય, પણ આ ગઝલ એકદમ રોમેન્ટિક છે અને અહીંયા કેટલાક યંગ કપલ પણ છે એટલે એમને ખાસ ગમશે એવું આશા છે. મોહબ્બતના કટોરામાં અમે આ ચાંદની પીધી, મોહબ્બતના કટોરામાં અમે આ ચાંદની પીધી, અમે છે જિંદગીયા ત્યારથી રોશન કરી લીધી, મોહબ્બતના કટોરામાં. અમારે આંગણે આવી અમાસો જળહળા થાય, અમારે આંગણે આવી અમાસો જળહળા થાય, અમે પૃથ્વી ગગનની એકતા સેજે રચી લીધી, મોહબ્બતના કટોરામાં. તમે ખુશ છો ચાંદની ને ગઝલ શબ્દે, તમે ખુશ છો ચાંદની ને ગઝલ શબ્દે, અમે આપારની ઓપારની વાતું કરી લીધી, અમે આપારની ઓપારની
વાતું કરી લીધી મોહબ્બતના કટોરામાં અમે આ ચાંદની પીધી અમે છે જિંદગીયા ત્યારથી રોશન કરી લીધી મોહબ્બતના કટોરામાં. થેન્ક યુ. આભાર તેજલબેન, નીતાબેન, વાઘમનભાઈ. હવે વ્યાખ્યાનનો આરંભ કરીએ. સૌ પ્રથમ કવિ હસીત બુચના દીકરી નિર્ઝરીબેન ખાસ વડોદરાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓ હસીત બુચના જીવન વિશે વક્તવ્ય આપશે અને ત્યારબાદ સાહિત્યકાર શ્રી હર્ષદભાઈ ત્રિવેદી એ હસીત બુચની કાવ્યસૃષ્ટિ વિશે વક્તવ્ય આપશે. છેલ્લા લગભગ 3 મહિના પહેલાં કાર્યક્રમનું આયોજન થયું હતું અને 3 મહિનાથી સમગ્ર જે કાવ્ય સંગ્રહ છે એમાંથી પસાર થઈને એ ખાસ વિશિષ્ટ અને એક સ્પેશિયલ આપણે વક્તવ્ય હર્ષદભાઈ રજૂ કરવાના છે, જેનો મહિમા આપણને થવાનો છે. તો સૌપ્રથમ નિર્ઝરીબેન વક્તવ્ય આપશે અને ત્યારબાદ હર્ષદભાઈ વક્તવ્ય આપશે. બંને વક્તવ્યો વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેશો. તો હું નિર્ઝરીબેનને વિનંતી કરું કે આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. આપણે દરેક વક્તવ્યની પહેલાં અને વક્તવ્ય બાદ આપણે સર્જકનું, વક્તાનું તાળીથી અભિવાદન કરીશું. આભાર. નમસ્તે. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રાંગણમાં આજે હસીત બુચ, સર્જક હસીત બુચની જન્મ શતાબ્દીનો સમારોહ ઉજવાઈ રહ્યો છે. મંચસ્થ હર્ષદભાઈ ત્રિવેદી. આમ તો બધા સર્જક હસીત બુચની કાવ્ય સૃષ્ટિ વિશે સાંભળવા આતુર હશે, પણ વચ્ચે હું હસીત બુચના જીવન વિશે પણ થોડું કહીશ. ને મારી સન્મુખ કોને કોને નમન કરવું એવું થાય છે એવા પ્રકાશભાઈ, નીતિનભાઈ, જયદેવભાઈ બધાને અને સૌ સાહિત્ય પ્રેમી સુજ્ઞ સાહિત્ય રસિકજનો, એ બધાના સ્વાગત સાથે હું મારું વક્તવ્ય આરંભ કરું છું. આજે અહીં આપણે મનીષભાઈના ઓમ કોમ્યુનિકેશનના સાહિત્ય પ્રેમ સમર્પિત સાહિત્ય પ્રેમ અને ખૂબ જ સુંદર આયોજન, એને કારણે આપણે સૌ હસીત બુચનું સાનિધ્ય માણવા ભેગા થયા છીએ. એ માટે આપણે એમનો ખૂબ આભાર છે. કહેવાય છે ને કે યોજક તત્ર દુર્લભ. તો ગુજરાતી સાહિત્ય માટે આ મનીષભાઈ જે સાહિત્યનું સમારોહનું આયોજન કરી રહ્યા છે એ ખરેખર બહુ મોટી વાત છે. કારણ કે આપણે ગુજરાતી ઉપર મેળવું છે ને કે આપણને શબ્દ સાહિત્ય સાથે થોડું ઓછું, સૂસા પૈસા ચાર પણ ક્યારેક ક્યારેક ઘણા વખત પહેલાં જ કહેવાઈ ગયું હતું. તો એની સામે આ સુંદર આપણને એમનો સાહિત્ય પ્રયત્ન મળી રહ્યો છે. અને આજે હું એના જ અન્વયે પિતા હસીત બુચ એમ કહેવાય, પણ હું કહીશ કે સર્જક હસીત બુચ. બધા ઓળખાણ કરાવે કે હસીત બુચ મારા પિતા હતા, એ કવિ હતા. ના, અમને કાયમ માટે એમ થયું છે કે એમ જ કહીએ કે સર્જક હસીત બુચ અમારા સર્જક પિતા હતા. કારણ કે અમે નાનપણથી એમની સાથે રહ્યા છીએ. હવે આમ તો પિતા વિશે બોલવું એમ લાગે કે બહુ સહેલું છે, પણ ના, ઘણું અઘરું છે. ક્યાંથી શરૂ કરવું, શું શરૂ કરવું એમ થાય. એમાંય જ્યારે કંઈક વિશેષ કાર્ય કરી ગયા હોય એ પિતા વિશે તો ખાસ ક્યાંથી યાદ કરવું એમ થાય મને. તો સૌથી પહેલું યાદ કરીશ એક સ્મરણ. અમે 6-7 વર્ષના આવીશું. ભાઈ બહેનો, મારા મોટા ભાઈ કલબલ કરતા પગથિયાં ચડતા હતા, ઘરના રમીને આવ્યા હતા સાંજના, ને મા દરવાજામાં ઊભા હતા મોઢે આંગળી મૂકીને. ચૂપ, હસીતભાઈ કવિતા લખી રહ્યા છે અંદરના રૂમમાં, તમે લોકો હાથ પગ ધોઈ અને જમવા આવી જાઓ. હવે 6-7 વર્ષના છોકરાઓ બાળપોથીમાં કવિતા આવતી હોય, જાણનારા, કવિતા શું ખબર નહીં, પણ માનો અમારા પિતાના સર્જન કર્મની જે પળો હતી એની સાચવણનો જે એક અભિગમ અમે અનુભવ્યો,
એ સૌથી પહેલું પિતા સાથેનો સર્જક તરીકેનો અમારો અનુભવ. એટલે મા અને માટે પણ હું એ વિચારું છું કે એમણે કેટલી નજાકતથી અમને સમજાવ્યું. અને અમે લોકો ઘરમાં પ્રાર્થના કરતા રાતના, અને બેસી અને બધા પ્રાર્થના ગવાય. હસીતભાઈના ઘણા કાવ્યો, એક તો અભિષેક થાય હમણાં જે મારા ભાભી ગાયું, બીજું પાંદડે પાંદડે તે જ એ એમના સ્વરાંકનથી થયેલું ગવાય, અને ખૂબ જ એમનો હલકદાર અને બુલંદ કહેવાય એવો અવાજ. વિસનગર ગામમાં રહેતા હતા, ઘર હોય એની બહાર શેરી જતી હતી. મને ચોક્કસ યાદ આવે છે કે લોકો જરૂર કાન માંડીને 2 ઘડી સાંભળતા હશે એમનો અવાજ ત્યારે. તો એ પણ, અને પછી કહે પૂરું થાય ત્યારે, રોજ ન કહે પણ કોક વાર કહી દે. એમ તો પિતા અને સર્જક પિતા બંને હતા કે આ હસીતભાઈએ લખેલું કાવ્ય છે. હવે આની સાથે એ પણ કહીશું કે હસીતભાઈને જ્યોત્સનાબેન અમે કહેતા. પપ્પા, મા, બાપુ, કાકા એવું જે થોડું થોડું કહેવાતું, કે માને પણ બેન ગણા કહેતા, એ વખતમાં બાપુ કહેતા. ના, અમે લોકો એમને હસીતભાઈને જ્યોત્સનાબેન કહેતા, અને અમારા સંતાનો, એમની ત્રીજી પેઢી પણ એમને હસીતભાઈને જ્યોત્સનાબેન તરીકે જ બોલાવતા. એ એમને એવું પસંદ હતું, અને એમનું પસંદ સ્વાભાવિક જ છે અમે કર્યું. અને અમે છોકરાઓ તો ડાયા હતા, એટલે હસીતભાઈનું એવી જે કંઈ પળો હોય શાંતિથી સાચવીને અમે બાજુમાં રહી જતા. એમ તો ડાયા હતા અમે લોકો. તો એ પછી હવે હું 10-12 વર્ષનો કૂદકો મારી લઉં છું. હસીતભાઈના જીવન વિશે કહીશ, પણ પેલા સર્જકની અમુક વાત, અમે પિતા તરીકે સામાન્ય પિતા કરતાં મારા પિતા થોડાક અલગ હતા, એ જે અનુભવ અમને મળ્યો પછી 10-12 વર્ષથી અહીંયા કોલેજમાં આવી હતી, હું પૂરું કરવા આવી હતી અમે. અને ત્યારે એ ક્યારે કવિતાઓ લખતા, ક્યારે બહુ ખ્યાલ નહીં, પણ અમને ખ્યાલ આવે તો અમે સ્વાભાવિક જ છે થોડુંક મારી જાતે જ જાળવી લેતા. એ કાવ્ય કવિ ઉપરાંત વાર્તાકાર, નવલકથાકાર પણ હતા. અને એ સમયે પરિપક્વ થયેલ સર્જક, વાર્તા, નવલકથાના પ્રકરણ ત્યારે ઝેરોક્સ નથી, એટલે એ કાર્બન કાગળ નીચે મૂકી બરોબર ચોકસાઈથી, ટાંકણીથી બરોબર ગોઠવીને સીધું લખતા. કોઈ ચેકચાક ન કરવી પડતી એમને. એકદમ એ વખતેનું એકદમ પૂરેપૂરું લખાણ એમનું થતું, પ્રકાશનમાં સીધું મોકલી શકાય એવું. એટલે એ જગ્યાએ એ પહોંચ્યા હતા જ્યાંથી અમને છોકરાઓને છાનામાના અંદર સરકી જાઓ એમ માં ઈશારો કરતા, એમાંથી એ. અને મને એ પણ યાદ છે કે સગામાં ક્યાંક ગયા હોય, એ પ્રસંગ હોય કોઈ પણ જાતનો, ત્યારે એમનું જે ચાલુ હપ્તાવાર નવલકથા હોય તો એ પણ એ બાજુમાં પોતાનો સમય કાઢીને લખી લેતા. અને ત્યારે એમને કોઈએ જુદો અલગ પ્રકારનો સમય આપવાની જરૂર નથી, એ સર્જક પોતાનો સમય મેળવી લેતા. હું લખતી થઈ થોડું થોડું, નાની રીતે લખતી હતી, એટલે બહુ સ્વાભાવિક જ છે, બહુ પ્રાઇમરી પ્રાથમિક બધું હોય. અને જાણ્યું કે મેં લખ્યું છે એટલે ખુશ થયા, ક્યાંક મોકલ્યું તો છપાયું બાળ માસિકામાં. અને પછી કવિતા લખે એટલે મારી પાસે આવીને વાંચે. હવે 14, 15, 16, 17 છોકરી થયેલી, અમુક વસ્તુની સમજ જેટલી પડે એટલી પડે. કોઈ વાર ચહેરા ઉપર ભાવ સેજ ઓછો દેખાય, સીધો ફાડી નાખે. સર્જક તરીકે એવડી નાની દીકરીની પણ એ ભાવ એ જોઈએ. વાર્તાનું પ્રકરણ લખતા એમાં એકાદ પાનું કે આ વાંચો ને જરી, એટલે વાંચીએ વાર્તા નવલકથાનું, અને એમાં કોઈક વાર મોળો ભાવ દેખાય ચહેરા ઉપર. પૂછે કેમ સરખું ન થાય, તો મસ્ત કોઈક વાર આપણે પણ જરી દોડાયા એટલે કહી દે કે આ વાક્ય જરી મને આમ લાગ્યું, પાનો ફાડી નાખે. ના, તમને ન ગમ્યું એટલે નહીં. તો અને આજે હું અહીંયા આ બોલવા માટે એટલું મારે માટે શક્ય બન્યું છે કારણ કે મને એમણે દીકરી હોવા છતાં પણ એમના સાહિત્યની પણ આલોચક ન કહેવાય પણ એક યોગ્ય રીતે મને એમને સમજવાની, એમને રજૂ કરવાની એક જાણે એ વખતથી જ એમણે ટેવ પાડી મને. તો એ હસીત બુચ સર્જક, એનું આ દીકરી તરીકે અમે સંતાનો તરીકેનું અમને જે અણસમજની ઉંમરથી અમે જે અનુભવ્યું એની ભૂમિકા વગર તો હું જીવન વિશે કાંઈ બોલી ન શકું. મહેતાનું ગામ ગીરી તળેટીનું જુનાગઢ, અને ત્યાં હસીત બુચ જન્મ્યા આજથી 101 વર્ષ પહેલાં, 26 એપ્રિલ 1921. પણ ત્યાં ઉછર્યા નહીં. પિતા હરિરાય બુચ વડોદરામાં સયાજી વિજય અખબારમાં તંત્રી પદે જોડાયા અને વડોદરા આવ્યા. એ વડોદરામાં ઉછર્યા, અભ્યાસ, અને વડોદરાના સારસ્વત પુત્ર તરીકે ગુજરાતમાં ઓળખાયા. તેજસ્વીતા વિદ્યાર્થી તરીકે માતા સવિલતા લક્ષ્મી બુચ અને હરિરાય બુચ ઉદાત્ત વિચારોવાળા, ગાંધી વિચારથી પ્રભાવિત, સાથે સાથે સાહિત્ય, કલા, સંગીત
ચિત્ર બધામાં રસ ધરાવતા અને સંતાનો એમાં જેની જે શક્તિ હોય, રુચિ હોય એ પ્રમાણે આગળ વધે એને માટે તત્પર. વક્તૃત્વ સ્પર્ધા હોય તો ઘેર રાતના જમીને બેસાડે છોકરાઓને અને શું બોલ્યા છે એની તૈયારી સાંભળે. એવી રીતે જ ઘણું બધું સંગીતથી માંડીને. અને એ કદાચ એને કારણે જ હસીત બુચ પોતે પોતાના કાવ્યોના સ્વરાંકન જાતે કરી શકતા હતા. કંઠ તો એમને કુદરતે આપ્યો હતો અને સંગીત શીખવા જ પણ જતા એટલે કંઠ પણ કહેવાયો. એટલે આ રીતે હવે હરિરાય બુચ માટે એમને ખૂબ જ અતિશય આદરભાવ હતો. કે પણ ખરા કે હરિભાઈ જેવો હું નથી. હા, હરિરાય બુચ અમારા દાદા હરિરાજન કહેવાય એવા હતા અને એમણે એ કહેતા કે હું હરિભાઈ જેવો નથી. બરાબર, એ ઘણા કડક હતા, આગ્રહી હતા, જ્યારે અમારા દાદા એ રીતે થોડા જુદા હતા. અને એમણે પિતાનું જીવન ચરિત્ર લખ્યું. આ સમયે જન્મ્યા અને આ ઉછર્યા એવી રીતે નહીં, પત્રકાર, નાગરિક, ગૃહસ્થ તરીકે અને મારા માએ એમાં સહલેખિકા તરીકે સસુરનું પણ લેખ લખેલો હતો. માતા 8 સંતાનોની માતા ગૃહિણી, એના કાર્યભાર વચ્ચે પણ કવિતા લખતા અને એમના મૃત્યુ પછી પિતાજીએ ગઢ ગિરનારી કરીને કાવ્ય સંગ્રહ બહાર પાડ્યો ને એ માના 3-4 કાવ્યો જુદા જુદા સંપાદનોમાં પણ લેવાયેલા છે સવિતા લક્ષ્મી બુચના. તો હરિરાય બુચ ઉપરાંત સવિતા લક્ષ્મી બુચના સંતાન, અભ્યાસમાં તેજસ્વી, મેટ્રિક ત્યારની કહેવાય એમાં વડોદરા સેન્ટરમાં 2 નંબરે આવ્યા. એમએમાં બીએમાં પ્રથમ ફેલોશિપ મળી. એમએમાં પ્રથમ કેશવ વર્ષદ ધ્રુવ સુવર્ણચંદ્રક મળ્યો અને હવે અભ્યાસ પૂરો થયો. એમની સાથે ત્યારે જયંત પાઠક, ઉષ્ણસ, પછી જશભાઈ પટેલ અને પ્રજારામ રાવળ થોડાક આગળ હતા પણ સાથે એ બધા એમના મિત્રો. અને રોજ સાંજ પડે જુબેલી બાગ પાછળના ઘર હરિરાય બુચ નિવાસ એના ઓટલા ઉપર, એ ભાડેના ઘર હતું, પોતાનું ઘર નહોતું એ ત્યારે, અત્યારે પણ ક્યારેય નહોતું. તો ત્યાં એ લોકો ખૂબ કરે અને પછી વાત થાય કે હસીતભાઈ કે હું મારી કવિતા હરિભાઈને વંચાવું. એટલે મિત્રો પૂછે તમારી પ્રણય કવિતા પણ વંચાવો? હસીતભાઈ કે હા. એટલે આ દોર ત્યારનો ચાલ્યો છે કે પિતા પાસે પણ વાંચતા અને પુત્રી પાસે પણ વાંચતા. તો મેં કીધું કે જીવનની વિશે વાત કરો તો આમ જન્મ્યા કરતાં મને એવું લાગે છે કે મને દીકરી તરીકે આ જ રીતે એમને વ્યક્ત કરું. મુંબઈમાં માહિતી ખાતામાં 1-2 વર્ષ નોકરી કરી પણ એમને એવું ન ફાવે આમ તો બહુ. અને વિસનગરમાં નવી કોલેજ ખોલી, MN કોલેજ, ત્યાં એ નિમાયા 1946. 1946માં એમનું લગ્ન પણ થયું. એટલે એમના જીવનમાં 2 અગત્યના સોપાન એ 1946 સાલમાં રચાયા. મા વિશે વાત કરીશ પછી પણ હમણાં. અને પછી એ 14 વર્ષ ત્યાં રહ્યા. પછી અમદાવાદમાં ગુજરાતીના મુખ્ય અધ્યાપક તરીકે ગુજરાત કોલેજમાં એમની બદલી થઈ. 7 વર્ષ ગુજરાત કોલેજમાં એ રહ્યા. પછી ધર્મેન્દ્રસિંહજી કોલેજ રાજકોટમાં પ્રિન્સિપાલ તરીકે નિમાયા. ત્યાં 4 વર્ષ એમણે કાર્ય કર્યું. અને આ બધા અધ્યાપક તરીકેના વર્ષોમાં એ વિદ્વાન, તલસ્પર્શી, અભ્યાસુ અને લોક વિદ્યાર્થી પ્રિય અધ્યાપક હતા. એમના વ્યાખ્યાન સાંભળવા બધા આવતા અને ઘણા તો સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ પણ આવતા, એમ પણ સાંભળ્યું હતું મેં. એમની જોડેના એમના વિદ્યાર્થીઓ જે હતા એ કોઈ વાર વાત કરે, મને મળે નજીકના વાળા, ત્યારે કહેતા કે એમના સાંભળવા આવતા. ને એ પછી ગુજરાત રાજ્યના ભાષા નિયામક પદે ગાંધીનગરમાં એ નિમાયા. 10 વર્ષ ત્યાં નિવૃત્ત થયા ત્યાં સુધી કામ કર્યું. તમે આવ્યા એનો પણ આભાર. તો 10 વર્ષ ત્યાં કામ કર્યું અને નિવૃત્તિ પછી પાછા વડોદરા આવ્યા. એમનું વતન વડોદરા જ હતું એમ કહી શકાય. એટલે વર્તુળ પાછું ફરીને વડોદરાથી વડોદરા આવ્યું. 7 વર્ષ વડોદરામાં એ ગાળી શક્યા. અને આપણે કહીએ છીએ કે એમના જે કાવ્યમાં છે, સોરી હર્ષદભાઈ કાવ્યનું થોડું કહી લો, કે આપણું બધાનું કાયમી સરનામું કહું તો કે કેર ઓફ અદ્રષ્ટ. તો એ અદ્રષ્ટ પાસે એમને પહોંચવાનું તેડું આવ્યું અને ગયા. આ એમનો આમ જુઓ તો એક ઉપર છેલ્લો કહેવાય એવો જીવનક્રમ, પણ ખૂબ ઊંડા સાહિત્ય પ્રેમી, સાહિત્યકાર તો હતા જ. 40 પુસ્તકો લખાયા અને એમાં 16 કાવ્ય સંગ્રહ, હિન્દી ને ગુજરાત, ઇંગ્લિશ પણ ખરા. વાર્તાકાર, નાટ્યકાર, નવલકથાકાર, વિવેચક, બહુ તલસ્પર્શી વિવેચક.
અનુવાદક પણ ખરા અને સંપાદક પણ ખરા. એટલે એમણે સાહિત્યના લગભગ બધા સ્વરૂપોને એ રીતે કર્યું અને એમના આટલા સમયમાં એ સાથે ગુજરાત રાજ્ય દ્વારા ત્યારે પુરસ્કૃત થતા પુસ્તકો, એમાં એમના 3 થી 4 પુસ્તકોને પણ પુરસ્કૃત થયા છે. આમાં આજ મને એ જ યાદ આવે છે, વડોદરા અમે અમદાવાદ હતા ત્યારે અમારા દાદા ઘેર આવેલા, દાદી ગુજરી ગયા પછી પહેલી વાર, અને એક દિવસ સવારે ઘરમાં ઉત્સાહનું આમ લહેર દેખાય. દાદા બોલતા હતા, જ્યોત્સના શીરો બનાવો. અમને વિચારશો ત્યારે ખબર પડી કે એ વખતે ગુજરાત રાજ્યના પુરસ્કૃત પુસ્તકોનો સમાચાર તરીકે પેપરોમાં આવતું, અખબારોમાં, અને એમાં હસીદ ભૂષણના સાનિધ્ય કાવ્ય સંગ્રહને ત્યારે પ્રથમ ઇનામ મળ્યું હતું. અને દાદા એટલા બધા ખુશ, પુત્ર આ રીતે ગુજરાતમાં જાણીતો સાહિત્યકાર થઈ રહ્યો છે એ જાણીને. ઘરમાં એ ઉલ્લાસનું વાતાવરણ હજી પણ મને મનમાં ફરફરે છે. દાદાની ખુશી પણ ભૂલાતી નથી. અને એની સાથે હવે હું આગળ જઈશ કે એમણે નિવૃત્તિના સમયમાં પણ સાહિત્ય સતત કર્યું. કટાર લેખક પણ હતા, જો મેં કીધું. ત્યાં વડોદરાનો વડલો લોકસત્તામાં થતી અને એ વડોદરા તરીકે છપાઈ. ઓછવ કાવ્ય સંગ્રહ છપાયો. નરસિંહ મહેતા અને સરદારસિંહની પ્રતિભા કાવ્યોમાં 2 એમણે તૈયાર કર્યા હતા, પણ એ એમના મૃત્યુ પછી છપાયા. અને સયાજીરાવ ત્રીજા, વડોદરા પુત્ર, વડોદરાને ખૂબ ચાહનારા અને વડોદરાના આ ધન્ય નામ રાજવીનું એમણે જીવનચરિત્ર ખૂબ તલસ્પર્શી અભ્યાસ, કવળારા સુધી જઈ આવ્યા અને એવી રીતે તૈયાર કર્યું. ખૂબ જાણીતું થયું છે બધા પુસ્તકોમાં. આની સાથે સાથે એ જ હું કહું કે એમને સાહિત્ય પ્રેમ પણ એટલો હતો, ભાષા પ્રેમ પણ હતો. અને એ ભાષા પ્રેમનો એક દાખલો આપું કે એમ કહેતા કે આ ટ્રાફિક પોલીસની જે સત્તા છે ને, ત્યાં ને ત્યાં ઊભા રહીને દંડ કરવાની. તો દુકાનોમાં પાટિયાની જોડણીમાં ભૂલ હોય તો મને એવી સત્તા મળવી જોઈએ કે હું ત્યાં ઊભો ઊભો દંડ કરું. એટલું એમને થતું ને. એ બહુ હળવું બોલનારા હતા, ગમતી પણ હતા અને કોઈ પણ વસ્તુને બહુ ગંભીરપણે રજૂ કરવાને બદલે હળવી રીતે પણ રજૂ કરતા. એ આ દાખલો છે. ને પિતા તરીકે ઘણું પણ તમને એક દાખલો મને ખાસ વધુ યાદ આવે છે કે અમારા મોટા ભાઈ કર્નલ એન્જિનિયરિંગને મીન કેતું બુચ કેતું ભાઈ, હા, તો એ આર્મીમાં જોડાયા, લશ્કરમાં. કવિનો પુત્ર લશ્કરમાં જોડાયો અને દહેરાદૂન ટ્રેનિંગમાં ગયા. એમનો પહેલો પત્ર આવ્યો, ત્યારે તો પત્રો જ આવતા, બીજું કાંઈ નહીં. એટલે લગભગ એમણે લખ્યો ને 10 દિવસે આવ્યો. અને એની એકદમ આકરી જે ટ્રેનિંગ હતી, સ્વાભાવિક છે લશ્કરની ટ્રેનિંગ તો રહેવાની, અને એમણે લખ્યું હતું એનું વિગતે વર્ણન. એ વાંચીને પિતાની આંખમાં આંસુ. એને પાછો બોલાવી લો, જે કરવાનું એ કરીને. ત્યારે માએ કીધું કે આ કાગળ લખીને 10 દિવસ થયા છે, હજી નથી આવ્યો ને, એને આવવું હશે તો આવી જશે. આ જો માં રડે, માં કરે, એને બોલે પિતાને એમ થયું કે એને બોલાવી લો. અને માએ કીધું, માએ એક લેખ પણ લખ્યો છે, મારો પુત્ર લશ્કરમાં, એ પણ બધાને ઘણો ગમ્યો હતો. તો એ માએ કીધું. હા, તો હવે અત્યારે હવે હું મારી માની થોડીક વાત કરું. એમના પત્ની પ્રતિભાવંત તેજસ્વી સાહિત્યકાર પતિ, કવિ, એના પત્ની, અને એમનો સંસાર જાળવવાનો એમનામાં જે કૌવત હતો એ મને ખૂબ જ આનંદ આપે છે. આતિથ્ય, અમારા હસીદભાઈના સાહિત્યકાર મિત્રો ઘેર આવે, કાર્યક્રમો બધા હોય અને ઘેર ઉતર્યા હોય, એ આતિથ્ય તો હોય જ, સાથે ઘણી બધી મેળ હોય તો સાંભળવા પણ જાય માં. અને ઘેર આવીને રાતના પાછો દોર ચાલે. અમારા જયંત કાકા, ઉષ્ણસ કાકા, પ્રજારામ કાકા બધા ઘેર આવ્યા, એનો કવિત્વનો દોર ચાલે, કાવ્ય, બીજું જાણે કવિ સંમેલન ઘેર રચાઈ જાય. માં એ બધામાં પૂરેપૂરો સાથ આપતા. રાજકોટમાં પ્રિન્સિપાલ તરીકે શરદ પર્વ ઉજવેલો, 5 દિવસ એક ધારો, બધા આવે જાય અને જોડે આવે માં રાતના પણ. અને મધુ કોઠારી, રજનીકુમાર પંડ્યા હતા. અમદાવાદમાં રાવજી પટેલ આવે, મનીલાલ દેસાઈ આવે, બધા ઘણા બધા સાહિત્યકારો, યુવાન સાહિત્યકારો આવતા એમની પાસે. તો એ બધાની સાથે માં એક પૂરક પત્નીની જેમ ઊભા રહ્યા હતા. અને સાહિત્યકાર હતા, સાવ વ્યવહારિક નહીં નહોતા, પણ એમનું અલગ હતી દુનિયા. તો એ બધો જ વ્યવહારિક ભાર પણ માએ સંભાળ્યો. એટલે કે અમારા બુચ પરિવારનું એ આધાર સ્તંભ હતા.
અને એટલે જ અમે ભુજ પરિવાર અમારા પરિવારને જ્યોત હસિત પરિવાર તરીકે અમારી જાતની ઓળખ આપીએ છીએ બધાને. હસિત ભુજનો પરિવાર એકલો નહીં, જ્યોત હસિત પરિવાર. હા, હવે એ જ સાહિત્ય પ્રેમ કહું છું ને, તો વિસનગરમાં સૌથી પહેલાં ગયા હતા યુવાન તરીકે, ત્યાં કવિ સભા સ્થાપી. ઘણા બધા યુવાન સાહિત્યકારો આવતા અને મને ખૂબ જ આનંદ થાય છે જણાવતા કે આપણા જ્ઞાનપીઠ વિજેતા રઘુવીરભાઈ ચૌધરી એમના પ્રિય વિદ્યાર્થી હતા વિસનગરના. તો એ એક બહુ આનંદની વાત છે. અને રિટાયર નિવૃત્ત થઈને વડોદરા આવ્યા હતા, એમણે ગ્રંથગોષ્ઠી સંસ્થા સ્થાપી, અભ્યાસ વર્તુળ, પુસ્તકોના પરિચયની. અને એ તો 7 વર્ષ એનો કરીને ગયા, દુનિયાથી જતા રહ્યા, પણ હજી એ ચાલે છે. એમની પાછળ કલ્પનાબેન મોહનભાઈ બારોટ અને શ્વેતાબેન જોશી હજી પણ એ ચલાવી રહ્યા છે. અને વડોદરામાં એ સંસ્થાનું ઘણું માનભર્યું નામ છે કે અમે ગ્રંથગોષ્ઠીમાં બોલ્યા, એમ બધા લોકો હોશભેર કહેતા હોય છે. એ હજી હસિત ભુજને એ રીતે સાહિત્યના જીવનમાં જીવંતપણું એમને અર્પ્યું છે એ લોકોએ. એનો પણ બહુ આનંદ છે. આમ તો શું બોલવું ન શું થાય, વધારે બોલવાનું મારે હોય નહીં પિતા વિશે, પણ એમના જીવનના સંદર્ભમાં જે કર્યું. હવે છેલ્લે એ વિદાય થયા, મેં કીધું 7 વર્ષ, 70 પણ નહોતા થયા અને વિદાય થયા. એમને થોડી તબિયત નરમ હશે, ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટર, ફેમિલી ડૉક્ટર કીધું કે કંઈક આમ તો બહુ નથી લાગતું, પણ કદાચ હાર્ટની ટ્રબલ હોય, તમે સહેજ આરામ કરજો, આપણે પછી બધું ચેકઅપ કરાવીએ છીએ. ઘેર આવ્યા, અમારા મામા આવ્યા હતા. એમને વાત કરી કે માએ કે આવી રીતે કે હું કવિ, બધાના હૃદયને સંભાળનારો, હૃદયને સાજા કરનારો, હૃદયને આશ્વસ્ત કરનારો, અને મારા હૃદયને કોઈ તકલીફ થાય જ નહીં. અને એ પોતે લખવાનું લખતા રહ્યા. આમ બહુ વધુ પડતું એમ એટલું બધું સરસ પેલું નહીં, માં ઘણું બધું સંભાળતા, પણ એમણે લખવાનું ચાલુ રાખ્યું. બીજે જ દિવસે એમને સિવિયર હાર્ટ એટેક આવ્યો, હોસ્પિટલમાં દાખલ કર્યા, અને 1-1.5 દિવસમાં જ એ અમારી વચ્ચે નહોતા. અને અમે કોઈ વડોદરામાં નહોતા. ત્યારે અમારા બધાના સાથીઓના વ્યવસાયને કારણે ભાઈ પૂના, હું મુંબઈ, ગાંધીનગર ભાઈ, અને સૌથી નાનો ભાઈ અમદાવાદ હતો. એ લોકો બધા સૌથી પહેલાં પહોંચ્યા. મારી બહેન પણ વડોદરા હતી, એ પણ એ વખતે વેકેશનને કારણે અમારે ઘરે આવી હતી. એટલે માં એકલા હતા અને ભાઈઓ પહોંચી ગયા. એવી રીતે એમણે અમારી વચ્ચેથી વિદાય લીધી. આ વિદાય સાથે મને એમની 4 પંક્તિઓ યાદ આવે છે. વેળ હતીને આવ્યા અમે, વેળ હતીને આવ્યા અમે, વેળ થઈ છે હિંડતા થાશું, વેળ થઈ છે હિંડતા થાશું, મળ્યા એવા દિલ અહીં. જો આ કવિ, મળ્યા એવા દિલ અહીં, મેઘ બધે વહેંચતા થાશું, મેઘ બધે વહેંચતા થાશું. એટલે તમારા માફી સાથે હું આ એક પંક્તિ બોલું છું મારે. એટલે અને આ એમના જે અદા હતી, કવિ તરીકેની અદા સાથે જ એ આ દુનિયામાંથી ગયા. એનો આનંદ છે એટલા માટે કે એમને જોઈતું હતું એવી એમનો છેલ્લો સમય રહ્યો. આજે અહીં પિતા, સર્જક પિતા વિશે બોલવાનું આજે મનીષભાઈને કારણે હું બોલી છું. અને આવો સાહિત્યનો ઉપક્રમ ખૂબ આનંદ આપે છે. હસિત ભુજનું સર્જક સાનિધ્ય, સર્જન સાનિધ્ય આજે બધા માણસે જ. અને એને માટે મને અને અમારે સમગ્ર જ્યોત હસિત પરિવારનો ખૂબ ઊંડો પરિતોષ હું વ્યક્ત કરું છું. આભાર સાથે. આભાર. નમસ્કાર. પ્રખર સાહિત્યકાર હસિત ભુજ એમનું આ જન્મશતાબ્દી વર્ષ આમ તો ગયું. મને હંમેશા પ્રશ્ન થાય કે આપણે કોઈ સર્જકની જન્મશતાબ્દી શા માટે ઉજવીએ છીએ? એ માત્ર તારીખ છે એટલા માટે? આ જગતમાં જન્મ્યા અને જેમ બધા આવે છે અને જાય છે એમ એ આવ્યા અને ગયા એટલે આપણે ઉજવીએ છીએ? ના. તો એ એવું હોય તો એ માત્ર પરિવાર પૂરતું સીમિત રહે. પણ વિશિષ્ટ કોઈ કામગીરી, વિશિષ્ટ કંઈક આ જગતમાં કંઈક મૂકી જાય. માત્ર સાહિત્ય અને શબ્દની વાત નથી, તે સિવાય પણ ઘણું બધું.
તો જે પોતાની એક પગલાંની છાપ મૂકીને જાય છે ને એની જન્મ શતાબ્દીઓ ઉજવાય છે. એવા હસીતભાઈ હતા. આદરણીય વાઘમીનભાઈ, કવિ બેઠા છે જયદેવભાઈ, પરિષદ પ્રમુખ પ્રકાશભાઈ તો હમણાં ગયા એટલે આપણે એમની ખુરશી, ભાઈ તું ત્યાં એમની ખુરશી ના બેસાય. હા, તો નીતિનભાઈ, અમારા કવિ ગઢવી સાહેબ, પ્રવીણભાઈ, નિર્જરીબેન, જ્યારે પણ એમને જોયા છે ત્યારે ડાયા જ લાગ્યા છે આમ તો. બોલતા હતા કેવું સરસ, આમ નિર્જર જાણે વહેતું હોય, ખળખળ ખળખળ એવી રીતે. તો એમાં ઉષ્મા પણ હતી. અને પિતા તો બધાના મહાન જ હોય. જો સાંભળો, તમે કોઈ લારીવાળાને પૂછશો ને કે ભાઈ તારા બાપુજી, અરે એના જેવો માણસ કોઈ નહીં. દરેકને પોતાનો બાપ છે ને એ આદર્શ જ લાગે. પણ એક તાટસ્થ્યથી, એક રસિકતાથી જરા દૂર જઈને અને આટલા વર્ષ પછી એના વિશે આટલી સ્વસ્થતાથી વાત કરવા માટે પણ એક વિશિષ્ટ સમજણ જોઈએ. અને એ સમજણ આપનાર તો માતા પિતા જ હોય ને, પહેલાં તો એ હોય ને, પછી બીજા બધા હોય. તો એ બધું આપણે અનુભવીએ છીએ. એટલે આ એક એવો પરિવાર કે જે સાહિત્ય અને કળાને વરેલો, એ તમારા માટે પરિવાર પણ એક મોટો પરિવાર છે બહાર, સાહિત્યનો પરિવાર. એમાં હસીત બુચનું એક બહુ મહત્ત્વનું સ્થાન છે. આપણે એની વિગતવાર વાત કરીએ. શતાબ્દી વર્ષ છે એટલે મેં ખાસ એક ધ્યાન રાખ્યું છે. કારણ શું છે કે આવું વારંવાર થતું નથી હોતું. આવા ઉપક્રમ તમે સહેજ પાછા પગલે વિચારો તો હસીત બુચની કવિતા વિશે અત્યાર સુધીમાં કેટલા વ્યાખ્યાનો થયા? બહુ ઓછા થયા હશે. તો આ એક એવો એક અવસર છે કે જ્યારે આપણે કશું ચૂક્યા વિના એનો મહિમા કરીએ અને ખોટી રીતે ન કરીએ, જે એમાં આપણને દેખાય તે આપણે કરીએ. તો અને મનીષભાઈ આપણા હોમ કોમ્યુનિકેશનવાળા, એનો પણ એ અમારે વાત થતી હોય તો એ દસ્તાવેજીકરણની રીતે પણ આ એક ઘટના છે મારી દૃષ્ટિએ. આજનો કાર્યક્રમ એ આવનારા બીજા 50 વર્ષ જીવવાનો છે કાર્યક્રમ. અને હસીતભાઈ એ રીતે લોકો સુધી પહોંચવાના છે. તો મેં એ રીતે લગભગ સર્વલક્ષી કહેવાય એવી મારી વાત મેં મૂકી છે. હસીત બુચની કાવ્યસૃષ્ટિ. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં હસીત બુચને કવિ વિવેચક તરીકે ઓળખાવાયા છે. પરંતુ સાહિત્યના લગભગ બધા ક્ષેત્રોમાં એમની ગતિ રહી છે. કવિતા ઉપરાંત એમણે વાર્તા, નવલકથા, નાટક, ચરિત્ર, બાલ સાહિત્ય વગેરેના સર્જનની સાથોસાથ અનુવાદ કાર્ય પણ કર્યું છે. એમના પુસ્તકોની તવારીખ જોઈએ તો ખ્યાલ આવશે કે સાહિત્ય એ એમના માટે ફક્ત કારકિર્દીનો વિષય નહોતો. એમની સાહિત્ય સાધના જીવનભર ચાલતી રહી છે. 68 વર્ષના આયુમાં એમની પાસેથી આપણને બધા મળીને 38 જેટલા પુસ્તકો પ્રાપ્ત થયા છે. હસીત બુચનો જન્મ જૂનાગઢમાં થયેલો, પરંતુ મોટાભાગનું શિક્ષણ એમણે વડોદરાથી લીધું હતું. ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ એમ ભાષા સાહિત્યના વિષયો સાથે એમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી BA તથા MAની પદવી પ્રાપ્ત કરી હતી. ગુજરાતની વિસનગર આદિ વિવિધ સરકારી કોલેજોમાં એમણે ગુજરાતીના અધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. તેઓ રાજકોટની ધર્મેન્દ્ર કોલેજમાં આચાર્ય પદે રહ્યા અને છેલ્લે 10 વર્ષ એટલે કે 1980માં નિવૃત્ત થયા ત્યાં સુધી જાણીતા વિવેચક શ્રી અનંતરાય રાવળના અનુગામી તરીકે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના ભાષા નિયામક પદે પણ કાર્યરત હતા. હસીતભાઈને હું એક જ વાર મળ્યો છું. મળ્યો ના કહેવાય, એમ એકવાર મેં એમને જોયા છે અલપ જલપ. બહુ સાફ સુથરું સુઘડ વ્યક્તિત્વ. તમને કદાચ કોઈને ખબર નહીં હોય પણ એ છીકણી સૂંઘતા, અને છીકણી સૂંઘવાની રીત પણ નાગરી રીત. ગમે તેમ કંઈ સડ એવું નહીં. એ છીકણી સૂંઘે તો નજાકત હોય. રૂમાલ બે રાખતા. એ રૂમાલની ઘડી ધોવાયા પછી પણ પાછો વાળી શકાય એવી પાકી ઘડી હોય. એટલે છીકણીવાળો રૂમાલ જુદો અને બીજો સામાન્ય કહીએ એવો રૂમાલ જુદો, 2 રૂમાલ રાખે. અને એવી સરસ રીતે આમ ઘડી વાળીને ગોઠવે ને સભામાં ક્યારે નાક સાફ કરી લે તમને ખબર ના પડે. એવું એમનું એક આમ કહેવાય ને સાફ સુથરું એવું એક વ્યક્તિત્વ.
એમના બધા જ પુસ્તકોની મેં યાદી કરી છે, પણ એ યાદી અત્યારે સુખપાઠ લાગશે અને તમને બધાને ખબર છે, ન ખબર હોય તો તમે જરાક થોડીક તપાસ કરજો. આ લેખ છપાશે તો તમને સંપૂર્ણ યાદી દરેક પુસ્તકની સાલ સાથે, આવૃત્તિ સાથે, વિષય સાથે એ યાદી હું અત્યારે વાંચતો નથી. પરંતુ આ બધા પુસ્તકો જોયા પછી પરંતુ યાદ રાખીએ કે હસીત બુચનું કવિ વિવેચકનું જ વ્યક્તિત્વ મુખ્ય છે અને બાકીનામાં ઘણું બધું આનુષંગિક, સર્જકતાના નવા આયામો ચકાસવાની રીતે અથવા આપદ ધર્મ તરીકે થયેલું કામ છે. આપણે હસીત બુચની કાવ્યસૃષ્ટિમાં પ્રવેશીએ તે પહેલાં થોડીક ભૂમિકા જોઈ લઈએ. હસીત બુચ જ્યારે ગુજરાતી કવિતામાં એક કવિ તરીકે પ્રવેશ્યા ત્યારે હજી સુંદરમ ઉમાશંકરનો પ્રવાહ પાતળો પડ્યો નહોતો. પ્રહલાદ પારેખ અને કૃષ્ણલાલ શ્રીધરાણીના પ્રકૃતિ તથા ઉર્મિસભર વાતાવરણમાં રાજેન્દ્ર શાહ તથા નિરંજન ભગતની કવિતાએ સૌંદર્યલક્ષી ગુજરાતી કવિતાના નવા આયામો પ્રગટાવવાના શરૂ કરી દીધા હતા. ખરેખર તો એમ કહીએ કે મધ્યકાળ પછી સમયે સમયે આપણને યુગ પ્રવર્તક કવિ યુગમો પ્રાપ્ત થયા છે, જેમ કે દલપત નર્મદ, નાનાલાલ બળવંતરાય, સુંદરમ ઉમાશંકર, પ્રહલાદ પારેખ શ્રીધરાણી, રાજેન્દ્ર શાહ નિરંજન ભગત, ઉષ્ણસ જયંત પાઠક, બાલમુકુંદ દવે વેણીભાઈ પુરોહિત, હરીન્દ્ર દવે સુરેશ દલાલ, લાભશંકર ઠાકર સીતાંશુ શેષચંદ્ર, રમેશ પારેખ અનિલ જોશી વગેરે વગેરે. સમયે સમયે આ બધા કવિ યુગ્મોની આસપાસ વિવિધ પ્રકારની પ્રતિભાઓ અને સર્જકતા ધરાવતા અન્ય કવિઓનું આખું વૃંદ, જેમાં ઘણા બધા એટલે કે ચંદ્રશેખર ભટ્ટ, શશી શિવમ, પ્રિયકાંત મણિયાર, ભાનુપ્રસાદ પંડ્યા, ધીરુ પરીખ, પિનાકિન ઠાકોર, ભાનુપ્રસાદ ત્રિવેદી, ગીતા પરીખ, હેમંત દેસાઈ અને હરિકૃષ્ણ પાઠક જેવા ગૌણ મુખ્ય કવિઓની ઉપસ્થિતિ એક આખા યુગને સર્જે છે. આ એની આખી એક ભૂમિકા છે. હસીત બુચ એ આપણી ઉષ્ણસ જયંત પાઠકવાળી કાવ્યધારાના નોંધપાત્ર કવિ છે. આજે આપણે હસીત બુચની કાવ્યસૃષ્ટિની વાત કરવી છે. હસીતભાઈએ અન્ય કવિઓની જેમ જ એટલે કે આખી કાવ્યધારાનું જે પ્રમુખ લક્ષણ હતું તે પ્રમાણે મુખ્યત્વે પ્રણય, પ્રકૃતિ, પ્રભુ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમની કવિતાઓ આપી છે. કાવ્યના લગભગ બધા જ પ્રચલિત પ્રકારોમાં એમણે ખેડાણ કર્યું છે. સોનેટ, ગીત, સંવાદ કાવ્યો, ગદ્ય કાવ્ય અને લોકપ્રિય સ્વરૂપ ગઝલ સુદ્ધા એમની અભિવ્યક્તિના ક્ષેત્રમાં આવી જાય છે. વિષયોની રીતે જોઈએ તો હસીતભાઈની કવિતા રહસ્ય, અધ્યાત્મ, ચિંતન, પ્રકૃતિના વિવિધ તત્વો, માનવ અને પ્રભુ પ્રેમ, સામાજિક સંદર્ભ સાથે અંગત નિજી અનુભૂતિ લઈને આવે છે. એમનો વ્યાપ વ્યક્તિથી સમષ્ટિ સુધીનો છે. ગુજરાતીતા અને ભારતીયતાનું કહો કે મનુષ્ય હોવાનું એમણે ઘણું ગૌરવગાન કર્યું છે અને એમ કરવાની સાથોસાથ એમણે લોકશાહીના માઠા પરિણામો સાથેના સામાજિક સંદર્ભો લઈને કાવ્ય રૂપે ચિકિત્સા પણ કરી છે. અસમાનતાને ખુલ્લી કરી બતાવી છે. એમણે માનવજાતને કેટલીક ચેતવણીઓ પણ આપી છે. જરા ધ્યાનથી જોઈએ તો ખ્યાલ આવે કે જીવનની પ્રત્યેક બાબતને આ કવિ સૂક્ષ્મ નજરે જુએ છે, અનુભવે છે અને એટલી જ માર્મિકતાથી કવિતામાં આકારે છે. એકંદરે એમનો અભિગમ સમાજ સુધારાનો નથી, પણ જીવનના માંગલ્ય અને સૌંદર્યના હૃદયગાનનો છે. એટલે કે એમની કવિતાને તર્ક કે બુદ્ધિ સાથે વેર નથી, પણ રાજેન્દ્ર શાહે કહ્યું છે એમ, મન મારું લઈ જાય ત્યાં જાવું પ્રેમને સન્નિવેશે. એ વાત વિશેષ રીતે એમને અનુકૂળ આવી હોય એમ જણાય છે. કવિ વ્યક્તિત્વની રીતે જોઈએ તો હસીત બુચ કંઈક અંશે મુગ્ધ અને લાગણીઓથી આર્દ્ર લાગે, પરંતુ એમની અભિવ્યક્તિમાં એક પ્રકારનું નાગર સહજ ઠરેલપણું, આભિજાત્ય, સંસ્કારિતા, સૌહાર્દ અને કાવ્યના સ્વરૂપ પરત્વેની ચુસ્તી અંગેનો આગ્રહ જોવા મળે. તમે એમના ગીતોમાંથી લય ભંગની કાંકરી નહીં કાઢી શકો. એમના સોનેટ્સમાંથી છંદ કે પ્રાસાનુપ્રાસની ભૂલ કાઢવાનો શ્રમ કરવા જેવો નથી. એમની ગઝલોમાં વજન દોષ ભાગ્યે જ જણાશે. હા, ક્યારેક કાવ્યના બાહ્ય માળખાને બરાબર તંતો લખવા જતાં કવિતા છટકી ગઈ હોય એવું બન્યું છે ખરું. બીજી એક નોંધપાત્ર બાબત એ છે કે આટલા મોટા અને વૈવિધ્યના આરાધકો એવા કવિ જૂથોની વચ્ચે રહેવા છતાં કવિ હસીત બુચ એકાદ બે અપવાદોને બાદ કરતા મોટે ભાગે પોતાની ચાલે જ ચાલ્યા છે. યુગનો પ્રભાવ ઝીલ્યો છે ખરો, પરંતુ કોઈ પણ પ્રતિભાશાળી કવિના પડછાયા અને સીધી અસરથી તેઓ અત્યંત સભાન રીતે દૂર રહ્યા છે. એમની ઉડાન ભલે યુગ પ્રવર્તક કવિની નથી, પણ પોતાના ઇલાકામાં તો એમણે પોતીકી પાંખોના બળે હવામાં ચાસ પાડવાની પ્રામાણિક અને પ્રબળ કોશિશ તો કરી જ છે. એટલે કે સાફ સુથરાપણું, પોતાપણું, વૈવિધ્યપણું અને કાવ્ય પ્રત્યે એકનિષ્ઠપણું એ હસીત બુચનું કવિ વ્યક્તિત્વ છે.
એક વ્યક્તિ તરીકે પણ તેઓ અત્યંત પ્રેમાળ, વત્સલ, શાલીન અને નર્મ મર્મના માણસ હતા. કુટુંબીજનો ઉપરાંત પોતાની આજુબાજુનાઓની સંભાળ લેવાની એમની પ્રકૃતિ હતી. કવિતા દ્વારા સમાજને તેઓ ઠપકો આપે છે ત્યારે પણ એમાં મલિનતા કે કટુભાવ નથી, એમાં પરમ સૌહાર્દ અને કરુણાનો મિશ્ર ભાવ છે. આટલી ભૂમિકા પછી હવે કવિ હસીત બુચની કાવ્ય સૃષ્ટિમાં વિધિવત પ્રવેશ કરીએ. અનુગાંધી યુગની ગુજરાતી કવિતાનું એ પરમ આશ્ચર્ય છે કે કોઈ નવોદિત કવિનું પ્રથમ જ કાવ્ય 750 પંક્તિનું સળંગ અને છંદોબદ્ધ હોય. વિશેષ આશ્ચર્ય તો એ પણ છે કે એ કાવ્ય મહાકવિ નાનાલાલના અવસાનને નિમિત્તે લખાયું છે. વિવિધ પ્રકારના છંદો અને એમાં રહેલી નાટ્યાત્મકતા નાનાલાલને અંજલિ રૂપે આ બ્રહ્મ અતિથિ 1947માં આઝાદી આવી ત્યારે એ બ્રહ્મ અતિથિ કાવ્ય આપે છે. સળંગ અને પહેલું જ કાવ્ય છે. કાવ્યને યોગ્ય ઠેરવે છે. માત્ર 26 વર્ષની ઉંમરે કવિ હસીત બુચે કલ્પના કરી છે કે શબ્દ બ્રહ્મના અનોખા ગાયક કવિવર નાનાલાલના સ્વર્ગારોહણ પ્રસંગને સ્વર્ગના દેવતાઓ, અપ્સરાઓ તથા પૂર્વે અહીંથી ત્યાં સીધાવેલા દુનિયાભરના મનીષીઓ એમનું સ્વાગત કેવી રીતે કરે છે. આખું એ કાવ્ય નાનાલાલના સાહિત્યના અનેક સંદર્ભોથી ભરપૂર છે. મહાકવિ પ્રત્યેનો આ અનુરાગ જ નહીં પણ અતિરાગ છે. વિવિધ પ્રવાહી છંદોમાં આખો વિશ્વ દરબાર કવિએ ખડો કરી દીધો છે. પહેલો જ કાવ્ય સંગ્રહ છે અને ગુજરાતીનો લગભગ કોઈ છંદ એવો નથી કે જેનો એમણે વિનિયોગ ન કર્યો હોય. આખો વિશ્વ દરબાર કવિએ ખડો કરી દીધો છે. કોણ નથી અહીંયા? શુક્રાચાર્ય, બૃહસ્પતિ, કાલિદાસ, મિલ્ટન, શેક્સપિયર, શેલી, કિટ્સ, ઉમર ખયામ, ચંડીદાસ, તુલસીદાસ, મીરાબાઈ, નરસિંહ, જ્ઞાનેશ્વર, આચાર્ય હેમચંદ્ર, ગોવર્ધનરામ, રણજીતરામ, કાંત. તમે નામ બોલો તે યુગના અને દેશના બધા જ અહીં છે. અનેક પ્રકારની અત્યુક્તિઓ છતાં કવિ પ્રત્યેનો આદર આપણને નવાઈનો અનુભવ કરાવે છે. રાજવી કવિ કલાપી 26 વર્ષે તો કેકારવ કરીને જતા રહેલા. નોંધવું જોઈએ કે આપણા આ કવિ પોતાના 26મે વર્ષે આવું દીર્ઘ કાવ્ય લઈને આવ્યા છે. કોઈની હાજરીનો સતત અહેસાસ, કોઈની કૃપાનો અવિરત અનુભવ થયા કરે છે. પણ આ કોઈ છે કોણ? રવિન્દ્રનાથથી માંડીને હસીતભાઈ સહિતનાઓને એની પ્રતીતિ અને પરખ છે, પણ કોણ છે એની ખબર નથી. એ પ્રભુ છે કે પ્રિયતમા, દાસ છે કે નાથ, એની જો ખબર પડી જાય તો ખેલ ખલાસ થઈ જાય. ખબર નથી, એ રહસ્યમાં જ રમણીયતા છે. એટલે કવિ આંતરબાહ્ય પ્રકૃતિને નિમિત્ત કરીને પરમ તત્વની શોધ શબ્દ દ્વારા આદરે છે અને વ્યાકુળ હૈયું પૂછી વળે છે. શું પૂછે છે? કોણ બોલે? કોણ બોલે? હો કોણ બોલે? ચિત્ત ચડતું અનંતને ઝોલે, ચિત્ત ચડતું અનંતને ઝોલે, હો કોણ બોલે? ડુંગરડે ઝરણાનો કલબલ મેં સાંભળ્યો, ધીમું એથી એ કોણ બોલે? ડુંગરડે ઝરણાનો કલબલ મેં સાંભળ્યો, ધીમું એથી એ કોણ બોલે? ગર્જન તો ઘોષ પેલા સાગરનો સાંભળ્યો, ઘેરું એથી એ કોણ બોલે? હો કોણ? ગીતના છેલ્લા અંતરામાં વાણું રે વાય તહીં બોલે છે કોણ એ? આ વાણું વાય છે ત્યારે કોણ બોલે છે? વાણું રે વાય તહીં બોલે છે કોણ એ? વહેતી મધરાતમહી બોલે છે કોણ એ? હે કોણ? આ પ્રશ્ન છે એમનો. આ કોણ છે? આ અદૃશ્ય છે, એ કોણ છે? બીજા એક ગીતમાં કવિ પોતાને એટલે કે આતમ પંખીને જ કહે છે કે તારે તો દૂર દૂર ઉડવાનું છે. આમાં જાત સાથે સંવાદ નથી, પણ જાતને જાણે કે આદેશ આપે છે. એમાં જીવન પાસેની અપેક્ષાનો સૂર પણ મુખ્ય છે કે પંખી તારે ઉડવું તો દૂર દૂર, પંખી તારે ઉડવું તો દૂર દૂર, થાક લેવાને બોમ્બ ભલી પણ ઉડવું તો દૂર દૂર. પંખી થાકે તો ઉતરે તો નીચે જ ને. થાક લેવાને બોમ્બ ભલી પણ ઉડવું તો દૂર દૂર, પંખી તારે ઉડવું તો દૂર દૂર. વાટ ન ભાળી હોય ભલે ને ઉડજે તું દૂર દૂર, હોય ન સાથી કોઈ ભલે ને ઉડજે તું દૂર દૂર. થાક લેવાને બોમ્બ ભલી પણ ઉડવું તો દૂર દૂર, પંખી તારે ઉડવું તો દૂર દૂર. આ પ્રકારે રહસ્ય ખોજની, આર્જવની, આરતની અનેક રચનાઓ એમની પાસેથી મળે છે. એ બધી રચનાઓનો સૂર એવો છે કે પરમ તત્વનો અનુભવ કહો કે ઝાંખી થઈ છે, પણ કશુંક નક્કર સ્પષ્ટ નથી સમજાતું. આરત અને અભિપ્સા તો વધે જ જાય છે. કશોક અણસાર મળે છે ત્યારે કવિ નિજાનંદે માલી રહે છે. પ્રકૃતિને જ પોતાનું વાહન બનાવીને એ અમૂર્તને મૂર્ત કરવાનો એમનો પ્રયત્ન અનેરો છે. કાવ્યનું શીર્ષક છે તમે નહીં તો કોણ. તમે નહીં તો કોણ. પ્રભાતનો ભીનો આ આછો ઉજાસ પીતા,
પ્રભાતનો ભીનો આ આછો ઉજાસ પીતા ખીલ્યા ખીલ્યા મનના મારા કમળ એ તમે નહીં તો કોણ? હાથ લઉં એ કાવ્ય સંગ્રહને, હાથ લઉં એ કાવ્ય સંગ્રહને, શબ્દે શબ્દે ફરકે ફરકે એક જ પેલું મીઠું ટૂંકું નામ એ તમે નહીં તો કોણ? અહીં બધાની સંગે હરતા ફરતા વાતો કરતા ડગ ખેંચાતું ચડી આવતું મૌન એ તમે નહીં તો કોણ? રાત થયે આ બારીમાં જે છાની છાની તારલિયાની પાંપણ જોઉં સજળ એ તમે નહીં તો કોણ? આપણે ત્યાં ઘણીવાર છે ને મોટા વિદ્વાનો, હું તો સામાન્ય છું, તો કવિ વિશે ઘણી બધી વાતો કરે, 1-2 કલાક બોલે, પણ ઉદાહરણ એક પણ ના આપે. વાત તમે કહો કે આ બહુ મોટા સર્જન છે ને બહુ મોટા કેટલા ઓપરેશનો કર્યા ને કથા ગમે એટલી કરો, પણ કોઈ એક કિસ્સો તો કહો કે કયા દર્દીને કેવી રીતે બચાવ્યો, તો ખબર પડે કે કવિ આમ એમ એની વાત કરવી તો ઉદાહરણ જોઈએ. ઉદાહરણ વિનાની વાત કરવાનું મને ન ફાવે. હું ગમે એમ કહું કે બહુ મોટા કવિ છે, પણ તમે કવિતા સાંભળો તો તમને થાય કે આ માણસ ખોટું નથી બોલતો. ખરી વાત તો એ છે કે આ રહસ્યના ચમકારાનો કોઈ અંત નથી. એને વ્યાખ્યાયિત કરવાનું જ મુશ્કેલ છે. ઉપરથી ચાહના અને તીવ્રતા તો વધતા જ રહેવાના છે. એવું જાણી ગયેલા કવિ હસીત બૂચ આ પ્રકારના એકાધિક કાવ્યો લખીને છેવટે શંકરાચાર્ય અને કબીરની જેમ ખંગ વાળી દે છે. જુઓ આ 5 અંતરાનું તમે એ ફૂલ કે જેમાં એક કવિ કહે છે કે મારે માટે તો તમે જ ફૂલ, તમે જ ફોરમ, વ્યોમ, વાદળ, નિર્ઝર, સાગર, આંખ, કાજળ, આંગણું, માર્ગ, ચોર, કિમિયાગર, મુકુટ, ચામર, વૈદ્ય, ઘાયલ, બધું ને બધું તમે જ છો. એમ કહ્યા પછી છેલ્લા અંતરામાં કહે છે કે તમે ને તમે જ સોહમ, જાણી ગઈ હું નાથ. તમે ને તમે જ સોહમ, જાણી ગઈ હું નાથ. તમે જ નિંદર, તમે અનિંદર, જાણી ગઈ હું નાથ. કબીરે પણ આ એક તત્વમાં ઈશ્વરને જોયો છે. તું કાતું, તું જ ચોર અને તું જ પોલીસ, તું જ ખાનારો અને તું જ ઉગાડનારો, બધું તું જ છો બધી જગ્યાએ. જોઈ શકાશે કે જાણી ગઈ એમ કહેવાની સાથે જ સંબંધ પણ સ્પષ્ટ થઈ ગયો. આ પ્રેમ લક્ષણા નથી તો શું છે? સાક્ષાત્કારની ક્ષણે દ્વિધા રહેતી જ નથી હોતી, અને જો દ્વિધા હોય તો એને સાક્ષાત્કાર ન કહેવાય. આપણે સૌ જાણીએ છીએ કે આપણા કવિઓએ રવિન્દ્રનાથ કે જીવનાનંદ દાસની માફક અંધકારને પણ ખૂબ લાડ લડાવ્યા છે. અંધકારનો જેટલો પણ મહિમા કર્યો છે તે અત્યંત આકર્ષક છે. પ્રહલાદ પારેખનું તો આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી, આજ આ શાલની મંજરી ઝરી ઝરી પમરતી પાથરી દે પથારી. આ જૂના છંદ છે, આપણે પરિચિત છીએ, પરંતુ એના બિના સંકોચે કહી શકાય કે પ્રહલાદ પારેખ પછી અંધકારને એવા જ લાડ અલબત્ત આવડે એવી રીતે હસીત બૂચે લડાવ્યા છે. વાદળના અંધારા ઉતર્યા, વાદળના અંધારા, વાદળના અંધારા ઉતર્યા, વાદળના અંધારા, ગહેરા કામણ ગારા લહર્યા વાદળના અંધારા. અવની ને લોચનીએ અંજન, મોર પપીહા નું મન રંજન, અભિસારે અજવાળા ઉતર્યા વાદળના અંધારા. વન વનમાં ગિરી મલકે, જાગે જગ વિજલની ઝલકે, જીવન રસ ધરનારા ઉતર્યા વાદળના અંધારા. દિશ દિશમાં ઝૂલનારા લહર્યા વાદળના અંધારા, શ્યામ શ્યામ સુહનારા ઉતર્યા વાદળના અંધારા. આ ગીતમાં લહર્યા એ ક્રિયાપદ દ્વારા કવિએ અંધારાને પણ જીવતું કરી દીધું. બીજું એક ગીત છે, સરસ છે, અંધકાર રે ગાવો. હું એક પાણી પીવું જરા, તમને વાંધો નહીં. અંધકાર રે ગાવો, ફરી ફરી આવો નહીં આવે લાહો, ફરી ફરી આવો નહીં આવે લાહો, પ્રકાશની પહેલાનો મારે અંધકાર રે ગાવો. તમે જુઓ કે સમયના બધા પરિમાણો એમણે એક સેકન્ડમાં ઓગાળી નાખ્યા. પ્રકાશની પહેલાનો પ્રકાશ તો જોયો, પણ એની પહેલાનો જે અંધકાર હતો, ફરી ફરી આવો નહીં આવે લાહો, પ્રકાશની પહેલાનો મારે અંધકાર રે ગાવો. ચારે કોર ગગન ધરતી પર ઘોડાપૂર ધસે પ્રલયંકર, મત્ત થઈ ઉછળે છોને પણ અંધકાર એ જાવો. આ કવિ હસીત બૂચ છે કે અંધકાર છે પણ એ જાવો. કોઈ અંધકારની ઉપાસના નથી કરતું. ઉપાસના તો હંમેશા તેજની જ હોય. શું ચિત્તમાં કે શું કોઈ પણ ક્ષેત્રમાં
ગમે તેટલો અંધકાર જામ્યો હોય, ઘોડાપૂરની જેમ ધસમસતો હોય, મત્ત થઈને ઉછળતો હોય, પણ એ અંધકાર જવાનો જ છે એ શ્રદ્ધાને કવિ દ્રઢાવે છે ખરા. પણ એ પ્રકાશની પહેલાંના અંધકારનો નકાર કરીને એકાંગી બનતા નથી, એને ઇન્દ્રિય ગોચર પણ બનાવે છે. એ નોંધપાત્ર બાબત છે. જશે અંધારું આ, આટલું બોલીએ ત્યાં તમને છંદ પકડાશે. જશે અંધારું આ પ્રભુ અંતર્યામી, કયો છંદ છે વિચારો. આ સોનેટમાં એમણે અંધારાનો સાક્ષાત્કાર કર્યો છે. સાથોસાથ શુભ તત્વના ઉગવાની ક્ષણને પણ પરમ પવિત્ર ગણીને કંડારી છે. કવિ ઉષ્ણસ પણ રાજી થઈ જાય એવો શિખરણી છંદ, એવો તો પ્રવાહી બનીને આવ્યો છે કે વારંવાર પઠન કરવાનું મન થાય. આ સોનેટમાં જે ભાવ છે તે મનુષ્ય જીવનમાં સહજ છે અને કોણે નહીં અનુભવ્યો હોય. વર્તમાન સમયમાં તો આખું એ સોનેટ અનેક અર્થમાં પ્રસ્તુત બની રહે છે. હસીત બુચની પ્રતિભાની પ્રૌઢી પણ આપણે આમાં જોઈ શકીએ. હવે આ અંધારા આ ગહન ઘન પાછા ન હટશે. હવે આ અંધારા ગહન ઘન પાછા ન હટશે. હવે પાછું વહાણું ક્ષિતિજ ઝરૂખે ના પ્રગટશે. જશે હોલાઈ આ લઘુ કુટીર દીવો પણ અરે, ફરી પાછો મારે રવિ નિરખવો ના શિર પરે. મને ભીંસી લેતા તિમિર કચરે સાંપ્રત તણા, કચરે એટલે કચરો નહીં, કચરે એટલે કચડે. મને ભીંસી લેતા તિમિર કચરે સાંપ્રત તણા. હવે શાનું મારું ગૃહ, હવે શાનું મારું ઘર. કુસુમ શા પ્રાંગણ તણા. સ્વભાવે અંધારા જડ હઠ ચડ્યા ના વિરમવા. રહ્યા મારે તો આ રુદન અવ શૂન્ય સમવવા. હજી ના હોલાતો તદપી મુજ દીવો કુટીરનો. અને મીઠું મીઠું નભ મલકતો તારક. અહો રહે પ્રેરી કેવું સ્મિત સુભગ આ લોચનમહી. અહો કેવું પ્રેરે કિરણ કુમળું આ મનમહી. હતું અંધારું તો હતું ઉજળું વહાણુંય શકના. જશે અંધારું આ શુભ ઉગવું વહાણુંય. અંધકાર છે જીવનમાં અનેક ઠેકાણે, અનેક ક્ષેત્રોમાં, પણ કવિ છે એ આસન લગાવીને બેઠો છે અને એને તો પેલો હિરણ્ય ગર્ભ સૂર્યનો જે તેજ છે એની અપેક્ષા છે. એટલે આ કવિમાં જે ઠરેલપણું છે એ કેવું છે કે જીવનમાં તો આ બધું આવવાનું જવાનું, પ્રવાહો આવતા જાય ને બધું રહેતું રહે, પણ તમારું એક જે વિઝન, એક દર્શન હોય, એક પ્રતીતિ હોય, એ જ તમને આગળ ઉપર તારે. કશાય આક્રોશ વિના, જરાય આશા છોડ્યા વિના કવિ આપણી સમક્ષ વર્તમાનના ભીષણ અંધકારને અને આવતીકાલની ઉજ્જવળ આશાને સ્વસ્થતાથી મૂકી આપે છે. વિવિધ પ્રહરો, વિવિધ ઋતુઓ અને પ્રકૃતિના બદલાતા રૂપોનું નિરૂપણ કવિની સૂક્ષ્માતિ સૂક્ષ્મ દૃષ્ટિ અને રસિકતાને ચિંધી બચાવે છે. બધા કાવ્યોની વાત કરવાનું શક્ય નથી એટલે ઉલ્લેખ કરું છું કે પરોઢ, ગિરનાર, અંધકાર રે ગાવો, તું ધરતી હું પવન તથા ફાગણ આયો રે વગેરે કાવ્યો પણ જોવા જેવા છે. એમનું એક વિલક્ષણ કાવ્ય છે તાજ. સામાન્ય રીતે લોકો તાજમહાલ જોવા માટે ચાંદની રાત પસંદ કરે. કવિને સમયનો મેળ નહીં બેઠો હોય કે ગમે તે કારણે, પણ ગ્રીષ્મની ધીખતી બપોરે તાજ જોવા જાય છે. તાજમહાલ કવિ તો તડકાને ભૂલી જાય છે અને પ્રસન્ન યુગ્મની આત્મ ઐક્ય સમાધિને જ જાણે કે જુએ છે. એક પ્રસન્ન યુગ્મ. ખરો બપોર છે એટલે ભિખારીઓથી માંડીને આખું વ્યાપાર જગત સક્રિય છે. છેલ્લે ઉપલબ્ધિ એ છે કે તાજ તો જાણે કે બરોબર, પણ એ નિમિત્તે જુદું જગત નિહાળવા મળ્યું. આ કવિનો સ્વભાવ અને તાજ પરત્વેનો દૃષ્ટિકોણ અન્યોથી જુદો છે એનું પરિચાયક છે આ કાવ્ય. એના થોડાક અંશ આપણે જોઈએ. ગુલબંકી છંદમાં છે કે પૂર્ણિમા પ્રભા સુહાવ તો ન તાજ મહેલ આ. પૂર્ણિમાની પ્રભા નથી અત્યારે. પૂર્ણિમા પ્રભા સુહાવ તો ન તાજ મહેલ આ. દીખતી બપોરને શીતળી કરી રહ્યો. દીખતી બપોરને શીતળી કરી, એ પ્રેમ, પેલું પ્રેમ તત્વ છે ને એને કારણે આ દીખતી બપોર પણ શીતળ લાગે છે. દેવલોકનો નિહાળું દૂત આ. અંક એહને અહો કાળનું દુકુલ દિવ્ય ઓઢી મસ્ત પોઢિયા. પ્રેમીઓ પ્રસિદ્ધ આત્મ ઐક્યની સમાધિમાં પોઢિયું પ્રસન્ન યુગ્મ. બંને પ્રેમીઓને અંજલિ ધર્યા પછીની કરુણતા એ છે કે જગતનો વરવો વાસ્તવ કવિની સામે આવીને ઊભો રહે છે. એ કાવ્યના અંતમાં છે. જુઓ કે બહાર નીસરું, તાજ જોઈ લીધો, બે પ્રેમીઓને વંદન કરી લીધા. બહાર નીસરું અને ઘુમંત જોઉં ફેરિયા. ઘુમંત જો તમે જો જીવતી છે આ કવિતા. બહાર નીસરું અને ઘુમંત જોઉં ફેરિયા. તમને આમ દેખાશે, હું શબ્દ બોલીશ ને તમને દેખાશે. દામમાં ઠગી
જુદી જ ચીજ આપતા રહ્યા. પૈસા તમારી પાસે પૂરા લે પણ આપે તમને ભળતું જ કંઈક. દામમાં ઠગી જુદી જ ચીજ આપતા રહ્યા, જોઈને પ્રવાસ કો કુટુંબ જોર દાખતા, જોઉં ગાડી હાંકનાર દામને ફગાવતા, ભિખારીઓ દયાળુના જ વેણને ન ગાંઠતા, પૂનમે ન તાજ મેં નિહાળ્યો, રંજ એ હવે નહીં. હવે મને એનો રંજ નથી કે મેં પૂનમની રાતે આ તાજને ન જોયો. એ રંજ એ હવે નહીં. ગ્રીષ્મની બપોર ધીકતી મહી, તાજને આળતા જગત કંઈક જાણી લાવ્યો. આ નિમિત્તે જગત કંઈક જાણી લાવ્યો. મને આ જગતનો પરિચય આ તાજમહલને કારણે થયો. જગતનો પરિચય એટલે જગતની જે કંઈ બધી વિભીષિકાઓ છે, જે કંઈ વિરોધાભાસો છે, જે કંઈ છદ્મ છે, છળ છે, બહારથી દેખાય છે જુદું, અંદર જુદું છે, એ બધી વાત છે એમાં. હસીત બુચે પ્રકૃતિ અને પ્રણયનું મુગ્ધ અને કંઈક અંશે મુક્ત એવું ગાન કર્યું છે. પ્રણય ગીતોમાં હસીતભાઈ કવિ તરીકે બરાબરના ખીલ્યા છે. પ્રણયના રંગે રંગાયેલા નાયક નાયિકા, એમની અભિનવ અને ગરવીલી વાણી અને લયનો ઉછાળ તથા પ્રેમ વિશેની સાહજિક સમજ એ આ ગીતોનો વિશેષ છે. રાજેન્દ્ર શાહની નાયિકાને કેવડિયાનો કાંટો વાગ્યો હતો, એ સંદર્ભ આપણને ખબર છે. અહીં એક ગીતમાં કાંટો આવે છે પણ એનો મિજાજ જરા જુદો છે. આખું ગીત ઉતારવાને બદલે મુખડું અને છેલ્લા 2 અંતરા. કાંટો વાગે તો ઓલી ઓયમાં ના કહીએ. હવે પાછું કહીએ માથે અનુસ્વાર કર્યો છે એટલે તમને ખબર પડે કે આ એ પોતાની જે બોલી છે, માફ કરજો તમે, નાગરો છે ને તો પહેલાં મીંડા કરી નાખે, પછી લખવું હોય લખે, એટલે અનુસ્વારો પહેલાં કરે. તો કહીએ એમ કર્યું. કાંટો વાગે તો અલી ઓયમાં ના કહીએ, જાણે ના કોઈ એમ કાઢીએ લઈએ. કોઈને ખબર ના પડવી જોઈએ. કાંટો વાગ્યો તો એ કાઢી લઈએ, પણ કેવી રીતે કાઢી લઈએ? જાણે ના કોઈ એમ કાઢી એ લઈએ. એ વાલો સુનકાર અલી વગડાનો લાગ્યો તો કાંટાની કરવી ના રાવ. હે ને? જો તમે આ એક સમયના કવિઓ છે બંને, રાજેન્દ્ર શાહ અને હસીત બુચ. એ પેલા કેવડિયાના કાંટામાં પણ આ જ વાત છે. કાંટો તો આમ તો પ્રેમનો જ વાગ્યો છે ને, બીજો તો કયો કાંટો? વાલો સુનકાર અલી વગડાનો લાગ્યો તો કાંટાની કરવી ના રાવ, અમૃતના પીનારા પાનારા હોય અલી કાયમના દિલના દરિયાઓ. આ તો કે દિલના દરિયા હોય એનું કામ છે, આ કે ગરીબ ભિખારીનું કામ થોડું છે. ગરીબ ભિખારી એટલે અંતરના મનના ભિખારી. અમૃતના પીનારા પાનારા હોય અલી કાયમના દિલના દરિયાઓ, આસપાસના એ બધા ઉડે મલકાય એવા મીંઢારે થઈએ. આપણે એવા મીંઢા થવાનું. કેવા મીંઢા થવાનું? આસપાસના એ બધા ઊંડે મલકાય એવા મીંઢા રે થઈએ. કાંટો બોલાવે તેમ બોલીએ ને ભાઈ, એમ અત્તરને ખુલ્લા કરાય. હવે અહીં એક મને પ્રશ્ન છે નિર્જરીબેન, અત્તર શબ્દ નહીં હોય, અંતર હશે. કારણ કે મેં મૂળ પ્રત જોઈ, એટલે કે પહેલી આવૃત્તિ જોઈ, એમાં પણ અત્તર છે. અને મને એવી શંકા છે કે છાપ ભૂલ છે. આપણે કવિએ લખ્યું છે એટલે આપણે સ્વીકારીએ છીએ કે કાંટો બોલે તેમ બોલીએ ને ભાઈ, એમ અત્તરને ખુલ્લા કરાય. હવે ત્યાં અંતર બોલો તો કાંટો બોલાવે તેમ બોલીએ ને ભાઈ, એમ અંતરને તે ખુલ્લા કરાય. અંતર એટલે હૃદય, એવું મને સમજાય છે. પણ રગરગમાં પૂર બઈ ચડિયા જો કારમાં, છાના એ છાના તરાય. પૂછે જો કોઈ તો એ કાને બઈ, આડા 2 હાથ દઈ દઈએ. કોઈ પૂછે તો કાન ઉપર આડા હાથ દઈ દઈએ. કાંટો વાગે તો એલી હોયમાં ના કહીએ, જાણે ના કોઈ એમ કાઢી લઈએ. કોઈને ખબર ના પડવી જોઈએ, કાઢી લેવાનો. કોઈ એક સાંજ છે જે કવિના મનમાં કાયમ રહી ગઈ છે. કોઈ એક સાંજ છે જે કવિના મનમાં કાયમ રહી ગઈ છે. ઘણે ઠેકાણે એ પિયુ મિલનની સાંજનો ઉલ્લેખ પણ આવે છે. પરંતુ હવે જે ગીતની વાત કરવી છે તે તો પ્રસન્ન દાંપત્યની ક્ષણોમાંથી સાંપડ્યું હોય એવું ગીત છે. પ્રભાતનો સમય છે અને સૂર્યની સવારી આવી પહોંચી છે. કંઈક રંગદર્શી બનીને કવિ સૂર્યને જ જીવન રંગનો શબ્દ અર્ઘ્ય રૂપે અર્પણ કરે છે. જુઓ ઝૂલના છંદની મજા. આપણે ત્યાં નરસિંહ મહેતાથી માંડીને વાયા પ્રહલાદ પારેખ, રાજેન્દ્ર શુક્લ અને મનોજ ખંડેરિયા સુધીની ઝૂલના યાત્રા અભ્યાસનો વિષય બની છે. એમાં હસીત બુચનો આ ઝૂલણા પણ માગનો ભાગ માગી શકે એવો સબળ છે, પણ કોઈના ધ્યાનમાં આવ્યો નથી આવ્યો. એટલા માટે આપણે કંઈ કોઈ ઉપર બ્લેમ નથી કરતા, પણ એની નોંધ નથી લેવાય, એ વાત સાચી છે. કારણ કે આપણે ત્યાં આવો એક લેખ કર્યો કે ઝૂલણા જે વિશિષ્ટ રીતે ઝૂલણા છંદના માઇલસ્ટોન્સ કયા કયા, તો એમાં આપણે પહેલો નરસિંહ મહેતા,
જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં હટપટા. ત્યાંથી પ્રહલાદ પારેખ આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો, રાજેન્દ્ર શુક્લ અને મનોજ ખંડેરિયા સુધી બધાએ ઝૂલણા કર્યો. હવે આમનો ઝૂલણા સાંભળો. જો સખી નિરખવા આપણા પ્રણયને પૂર્વમાં સૂર્ય સ્વારી પધારે. પંક્તિ તો જો શું પાવરફુલ છે. જો સખી નિરખવા આપણા પ્રણયને પૂર્વમાં સૂર્ય સ્વારી પધારે, જાગતા પર્ણ તૃણ પુષ્પ અહીં ઉપવને ઉજવીએ આપણે મિલન જ્યારે. જો સખી આપણા હૃદય આશ્લેષને વ્યોમ સાક્ષી બનીને વધાવે, માત ધરતી વળી આપણા ખેલણે પુલકતી અંક નિજનો સુહાવે. જો સખી આપણા સુભગ આ સખ્યને હોઠ પર ભ્રમર આજે ઉતારે, પંખીના કંઠ જો આપણા દર્શને મિલનના સ્તોત્ર મીઠા ઉચ્ચારે. જો સખી આપણા મિલનના ઉત્સવે મદનની પ્રિય ઋતુ આજ આવે, યુગલ સૌ અમર જગ કાવ્યના અવતરે. જો સખી જો અહીં મિત્ર ભાવે. આ છંદ છે. એટલે તમે જુઓ કે છંદ અને કવિતા આમ બે એકબીજાને હરીફાઈ કરતા હોય એવું લાગે. ક્યાંય તમને એવું નહીં લાગે કે આ કવિ આમ પેલું ગાલ ગા ગાલ ગા ગાલ ગા ગાલ ગા એમ બધું લખીને પછી મીટર પ્રમાણે આમ પેલું ફૂટપટ્ટી લઈને બેઠા છે. ના ના, નથિંગ ડુઈંગ, એવી કોઈ વાત જ નથી. કવિતા એવી રીતે આવી છે, એ ઉર્મિની રીતે, એ પોતાનું છંદ લઈને આવી છે. એક કવિ તરીકે હસીદ બુચને નાનાલાલનું ગજબ આકર્ષણ હતું. વળી એ પોતાના સમયમાં જે ગીતો લખતા એ બધા મોટે ભાગે ભવ્ય અને ભાવસભર જ હોય. હસીદભાઈ યુગ પ્રભાવથી સ્વાભાવિક રીતે જ પર ન હોઈ શકે, પરંતુ એમની લયકારી આગવી છે. એમની કવિતામાં સંગીતના વાદ્યોના રાગ રાગીણી વગેરેના જે સંદર્ભો આવે છે તે પરથી કહેવાનું મન થાય છે કે કદાચ એમને સંગીતનું પણ ઊંડું જ્ઞાન હોવું જોઈએ. એ વખતે આ લખતો હતો ત્યારે મને ખબર નહોતી. આ બેને કહ્યું ત્યારે મારી વાતનો મને થયું કે અમ ભી કુછ કમ તો નહીં હે ભાઈ. હા, રાગ રાગીણી વગેરેના જે સંદર્ભો આવે છે તે પરથી કહેવાનું મન થાય છે કે કદાચ એમને સંગીતનું પણ ઊંડું જ્ઞાન હોવું જોઈએ. આવું એક ગીત છે, છલક છલક. છલક છલક આ બેડ લૂને છલક છલક મન મારું રાજ, જમક જમક ઝાંઝરિયું એવું જમક જમક મન મારું રાજ, ફરક ફરક ઓઢણિયું એવું ફરક ફરક મન મારું રાજ, મરક મરક આ લોચનિયું ને મરક મરક મન મારું રાજ, ચળક ચળક ચાંદરણું ને ચળક ચળક મન મારું રાજ, ઝળક ઝળક આ બલિયું એવું ઝળક ઝળક મન મારું રાજ. હવે તમને થશે કે આ શબ્દ રમત છે, પણ ના, આ ગીતમાં દેખીતી રીતે કોઈને શબ્દની કરામાત લાગે, પરંતુ ઝલક ઝમક ફરક મરક ચળક અને ઝળકની જે ગુંજ અને અનુગુંજ છે, તમે પઠન કરો તો ખબર પડે. એમાંથી એક ગુંજ ઊભી થાય અને અનુગુંજ ઊભી થાય, એ એક વાતાવરણ રચે, તે માણવા જેવી છે. પાછું પ્રત્યેક વિશેષણ એ આપણી પંચેન્દ્રિયના અનુભવના વિસ્તારમાં આવતી વાત છે. આ બહુ ઓછાના ધ્યાનમાં આવ્યું છે કે એ માત્ર પેલા ચળક ચળકને પગલા પણ એવું નથી. એની સાથે એક એક ઇન્દ્રિય જોડાયેલી છે. ક્યાંક આંખથી જોવાનું છે, ક્યાંક કાનથી સાંભળવાનું છે, ક્યાંક નાકથી સૂંઘવાનું છે, એવું છે. તો અલગ અલગ રીતે બે ત્રણ વખત પઠન કરવાથી એમાં રહેલા લય અને સંગીતનો જે અનુભવ થાય છે તે પ્રસન્ન કર છે. લયનો છાક લઈને આવતું એક બીજું ગીત પણ જોઈએ કે કોરવું આ હોય તારે કાળજણું તોય ભલે પાસે તું રહેજે. તું નુકસાન ભલે કરે કંઈ વાંધો નહીં, પણ ભેગો રહેજે ભાઈ, પાછો રહેજે, દૂર ન જતો. કોરવું આ હોય તારે કાળજણું તોય ભલે પાસે તું રહેજે, હૈયું ખોલીને તારે બોલવું ના હોય ભલે પાસે તું રહેજે. શ્વાસ તારો દૂર દૂર ત્યારે આ પાંખ મારી ઉડે ના ઉડે ના, તારાના જોઉં નૂર આવ્યા તો આંખ મારી ખુલે ના ખુલે ના. ફોરું પણ એક તારે સિંચવું ના હોય ભલે પાસે તું વહેજે પાસે તું રહેજે. તારે સથવારે મારે સીમાડા ખૂંદવા છે આગેરા આગેરા, દુનિયાના મર્મ તારે પલકારે સૂઝવા છે આછેરા આછેરા. બાથ ભરી તારે જો રીઝવું ના હોય ભલે પાસે તું રહેજે પાસે તું રહેજે. આ ગીતમાં પણ કવિએ એવો તો કસબ કર્યો છે કે ભાષા પોતે જ પોતાનું લય રૂપ પ્રગટ કરે. કોરવું બોલવું ઉડેના ખુલેના આગેરા આછેરાના આવર્તનો જ સંગીત પેદા કરે છે. અને પાસે તું રહેજેનો નાદ મનમાં ચાલતી રઢને પેલા બપૈયાની જેમ વ્યક્ત કરે. પી પીવું પી પીવું પી પીવું, કન્ટિન્યુટી સતત, પાસે તું રહેજે પાસે તું રહેજે પાસે તું રહેજે. અને આ તો કેવું ગજબ છે, આગેરા આગેરા આછેરા આછેરા. આ હું કહું છું એટલું સરળ નથી. કવિને મન ગીત એ માત્ર શબ્દ લીલા નથી,
ભીતરની સંડોવણી, સાધના અને સુરતા ન હોય તો ગીત એમ કંઈ આકાશમાંથી ટપકી પડતું નથી. હૈયું વલોવાઈ જાય ત્યારે, એટલે કે ઉર્મિલતાની પરમ અને ચરમની સ્થિતિએ હોઈએ ત્યારે ગીત લખાઈ જાય તો લખાઈ જાય. અને આવું સાચકલું ગીત કાંઈ અમથું અમથું થોડું જ ગવાય. કવિ કહે છે કે ગીત કાંઈ અમથું અમથું ના ગવાય. જયદેવ, ગીત કાંઈ અમથું અમથું ના ગવાય. હૈયું વલોવાતું, હૈયું જબોળાતું, ગીત કાંઈ અમથું અમથું ના ગવાય. ઉઠે ઝંકાર નહીં રગરગથી કારમાં, ખુલે અણદીઠી કોઈ લહેરે જો દ્વારના, ભલે ભીતરનું ભીતર સમાય, ગીત કાંઈ અમથું અમથું ના ગવાય. મૂંગો મોરલિયો રે અમથો આ બોલતો, પ્રશ્ન પૂછે છે, મૂંગો મોરલિયો આ અમથો આ બોલતો, શબ્દોનો ભેદ સંત અમથો કાં ખોલતો, અરે અંદરથી એ તો ગવાય, ઊંડેથી ફૂટતું ફોરી જે ઉઠતું, ગીત કાંઈ અમથું અમથું ના ગવાય. આમાં એક આછી પીડા છે આખા હસીત બુચની કવિતામાં. પ્રસન્નતા, ઋતુઓ, પ્રેમ બધું બરાબર છે. ક્યાંક એવી આછી લકીર, એ રોદણા નથી રોતા, ઓહો મારું હૈયું તૂટી ગયું, નો, એવું કંઈ કશું નથી. એક ટસર, એક અંદરની એક જે લકીર હોય એ વારંવાર ઉઠ્યા કરે મનમાં, અને એ આવી એકાદ પંક્તિમાં આવી જાય, ઊંડેથી ફૂટતું ફોરી જે ઉઠતું, ગીત કાંઈ અમથું અમથું ના ગવાય. કવિનો અભિલાષ તો કાવ્ય કરવાનો જ હોય ને, પણ લાખ પ્રયત્નો છતાં ઘણીવાર કવિતા છટકી જતી હોય છે. આ કવિતા સરકી જવાની પ્રક્રિયા કવિએ વર્ણવી છે. જો તમે એક સભાન કવિ હોય ને, એને હું એમ કહું કે એ જે સ્વરૂપની ચુસ્તી એમની એટલી બધી મજબૂત છે, એમને એટલું બધી જ્ઞાન છે કે અલ્પ વિરામ પણ આગો પાછો ન કરી શકો. પણ જેમ મેં કહ્યું એમ કે ઘણી વખત એ ચુસ્તી જ એમાંથી જ કવિતા સરકી જાય. તો એ હું એમને ગાળ નથી દેતો, હું એમની મર્યાદા નથી ચીંધતો. કવિને આ વસ્તુ બરાબર ખબર છે, એ પોતે પણ સમજે છે. અને એટલે એમણે સરકી જતી કવિતાની વાત કરી કે મનમાં રહ્યા ગીતને હોઠે આવતા થતી વાર. મનમાં તો બધું ઘણું ઉછળે. ઘણા લોકો અમને તો આ બધું કવિતાઓ બધું લખતા હોઈએ તો ઘણા લોકો આવે કે તમે તો મારા મનની જ વાત કરીને મારે આવું જ કંઈક કહેવું છે. હવે હું તો તમને ઓળખતો જ નથી, પણ મેં લખ્યું તમને એમ થયું કે તમે મારા જ મનની વાત કરે છે. અત્યારે આપણે એ વિષયમાં જતા નથી, પણ જે કવિતા સાંભળીને કોઈને એમ લાગે કે આ મારા મનની વાત છે, એ કવિતાને કોઈ ભૂંસી ના શકે, એને કોઈની લાગવગની જરૂર ના પડે. કે મનમાં રહ્યા ગીતને હોઠે આવતા થતી વાર, બમતી ક્ષિતિજ આંખમાં રમે સપનું પેલે પાર, વાયરે વહે ફૂલ અદીઠા મહેકતા ચારે કોર, આશરે જવું ઝાલવા ત્યહીં સરકી જાય દોર. આશરે, હા જો શબ્દ છે, આશરે રહું ઝાલવા, આશરે જવું ઝાલવા. આ બધું આશરે આશરે જ કરવાનું છે. ચોકસાઈ બુક એક હદ પછી કામ નથી લાગતી. આશરે જવું ઝાલવા તહીં સરકી જાય દોર, મનમાં રહ્યા ગીત ને હોઠે આવતા થતી વાર. ક્ષણિક મિલનના કેફને વ્યક્ત કરતું એક સરસ ગીત છે. ઘટના તો આટલી જ છે કે નાયકે નાયિકાના હોઠ ઉપર ચુંબન કર્યું છે અને એનું ઘેન રગરગમાં ચડ્યું છે. એના કેફમાં જ લખાયેલા અને નાયકના મુખે મુકાયેલા આ ગીતના લયમાં જ જાણે કે ભરપૂર નશો છે. પ્રગટ પ્રભાવ કે સ્પષ્ટ અસર નથી, છતાં જયંત પાઠક અને ઉષ્ણસ બંને એક સાથે યાદ આવે અને એમ થાય તો પણ હસીત બૂચનું જ રહે એવું આ ગીત છે. હોઠને અડી રૂપની પ્યાલી, પંક્તિ જુઓ તમે, હોઠને અડી રૂપની પ્યાલી, ઘેન ચડ્યું રગ રગમાં હવે દુનિયા મારી થઈ નિરાળી. બોલતી નથી મોરલી એણે રૂસણું આજે લીધું, કેમ મનાવવું મૌન મારું જ્યાં કૂજતું ધીમું ધીમું, રાસના બેરું સમજે નહીં કેમ ચૂકું હું તાળી. રાસમાં તો તમે તાળી ચૂકો એટલે પતી ગઈ વાત, આખામાંથી તમે બહાર નીકળી ગયા. રાસના ભેરું સમજે નહીં કેમ ચૂકું હું તાળી, આંખમાં મારી ચાંદની જોઈ જમનાના જળ લહેરે, મહેક મારામાં ફૂટતી જાણી ગોકુળ મને ઘેરે, સહેજ ચાલુ ત્યાં ધરતી અહો થઈ જતી મતવાલી, ને ગમ ગમે છે રુદિયે મારે કોઈ વલોણું ગૂઢ. જો આ છે ને એ તમે જરા ધ્યાનથી સાંભળો. એ ગમ ગમે છે રુદિયે મારે કોઈ વલોણું ગૂઢ, ગોરસ એનું કોક લૂંટે છે માય છતાં જે દૂર. અંદર બેઠો છે ને સાલો બહાર જ લાગે છે, દૂર જ લાગે છે. આ પીડા છે. દૂર તો છે જ નહીં, અંદર જ છે. આપણને આપણી અંદરના જેટલા પીડે છે ને એટલા બહારના નથી પીડતા. ગોરસ એનું કોક લૂંટે છે માય છતાં જે દૂર, લૂંટનારું જો હોય આવું તો થાય કશું ના ખાલી.
ચાલ્યા જ કરે આ વલણું. ઉંમર વધતા જેમ સ્ત્રીઓની માનસિકતા બદલાય છે, કદાચ એવું નહીં તો એના જેવું પુરુષના જીવનમાં પણ બનતું હોય છે. ઓસરતી જુવાની અને ડગલા ભરતું વાર્ધક્ય પુરુષની પ્રકૃતિમાં મૂળભૂત બદલાવ લાવે છે અને પુરુષ પણ સાક્ષાત પ્રેમ મૂર્તિ બની રહે છે. એવું આપણે સૌએ એક યા બીજી રીતે અનુભવ્યું છે. અઘરો છે તે વચગાળાનો સમય છે. આ સમયને કવિએ બરાબર પકડ્યો છે. આવા નાજુક વિષયે ગુજરાતીમાં તો ભાગ્યે જ કોઈ કવિતા મળી હોય તો મળી હોય, નથી જ મળી. પણ આવું કહેવાની એક રીત છે કે કદાચ મળી, આપણે બેનિફિટ ઓફ ડાઉટ આપવો જોઈએ, હે ને, આપવો જોઈએ ને. નાગરો તો હાથ પડશે, તો મળી હોય તો મળી હોય એમ. આ વચગાળો એવું ગીત છે, મુખડું અને એના બે અંતરા. આ વચગાળો વટાવવો છે, સબૂર થઈ ડગ ભરજે. વચગાળો એ જેમણે 50 પાર કર્યા છે ને એને આ જલ્દી સમજાશે ને. પુરુષ માટેનું કાવ્ય છે, જે આપણે ત્યાં આવું કોઈ લખ્યું જ નથી. આ વચગાળો વટાવવો છે, સબૂર થઈ ડગ ભરજે, જાત વિના જે ક્યાંય નથી એ મશાલ તું પેટવજે. કે વચગાળાના વહાલ અકળ ના નાહક એને ભાંડ, ભડક નકામી રાખી એના રૂપ ચિતરવા છાંડ, સિતાર મૂંગો રાખ ન એના સૂર નવેસર સજજે. આ વચગાળો વટાવવો છે, સબૂર થઈ ડગ ભરજે. ને સથવારો જો દૂર થયો છે, નજર માંડવી છોડ, હીર સમાજી લે તારું તું વિત્ત બધું એ જોડ. ક્ષિતિજ નથી વેરાન સાંપ્રતે ગોળ બરાબર કરજે. આપણે ક્યારાને ગોળ કરીએ ને, ગોળ બરાબર કરજે, જાત વિના જે ક્યાંય નથી એ મશાલ તું પેટવજે. અનુગાંધી યુગની કવિતાનું એક લક્ષણ રાષ્ટ્રભક્તિ અને ગુજરાત ભક્તિ પણ રહ્યું છે. લગભગ બધા જ કવિઓએ પોતપોતાની ઉર્મિ પ્રમાણે રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો છે. એમાં ક્યારેક ફના થઈ જવાની ભાવના, આદર્શ નાગરિક બનવાની અભિપ્સા, તો ક્યારેક માતૃભૂમિનું ગૌરવગાન. ઘણીવાર તો સ્થળોની યાદી માત્રને રાષ્ટ્રભક્તિ લેખે ખતવવામાં આવી છે. એ સમયે જેવો હતો કે કોઈ ઉર્મિ કવિ રાષ્ટ્રના રંગે રંગાયા વિના રહી જ શકે નહીં. હસીદ બુચે પણ આ પ્રકારના ગાન રચ્યા છે. એમાં દેશભક્તિના રંગ સાથે તાર્કિકતાનો પાશ પણ જોવા મળે છે. એક નિસ્બત છે એમના કવનમાં. ઉમાશંકરવાળો જ પ્રશ્ન શબ્દ ફેરે અહીંયા પૂછાય છે. આઝાદી તો આવી ગઈ, પણ હવે દેશ સુપેરે તો ચાલશે ને. દેશ તો આઝાદ થતા થઈ ગયો, તે શું કર્યું? એવી ચિંતા પણ ક્યાંક દેખા દે છે. આ કવિ પેલી યાદીવાળી જાણીતી મર્યાદાઓથી મહદઅંશે બચી શક્યા છે, એનો પણ એક આનંદ છે. અલગ અલગ ગીતોની થોડી પંક્તિઓનો આસ્વાદ લઈએ, પણ એ હું જતું કરું છું. એમાં એમણે ગુજરાત અને ભારતનો મહિમા કર્યો છે. એ હું એટલા માટે જતું કરું છું કે સમય આપણી પાસે ઓછો છે. તો છેલ્લે એમણે જેમ ઉમાશંકરે કહ્યું કે હું ગુર્જર ભારતવાસી, તો એમણે કહ્યું કે હું ભારતનો ગુજરાતી, અહો હું ભારતનો ગુજરાતી, ગૌરવ એ દિન રાત ઉછળતી, ભરભર આ મુજે છાતી, હું ભારતનો ગુજરાતી. આપણે ત્યાં જ્યારે ગુજરાત વિશે કોઈ મોટા સરકારી કાર્યક્રમો થાય છે ત્યારે જેમને લય પ્રાસની ખબર ન પડતી હોય એવા લોકો ગીતો લખવા બેસી જાય છે અને એવા સ્થાને બેઠા હોય છે કે એમને કોઈ ના નથી કહી શકતું અને બધા હાર્મોનિયમ તબલા લઈને કમ્પોઝ કરવા માંડે અને જય જય ગરવી ગુજરાત બધું ચાલ્યા કરતું હોય છે. પણ હસીદ બુચના આ કાવ્યોમાંથી એક વખત જો કોઈ પસાર થાય તો ગુજરાતના કોઈ પણ ઉત્સવ માટે જરૂરી હોય, ગમતું હોય, તમને જરૂર પ્રમાણે એવું કાવ્ય એમાંથી તમને મળશે. આ ઉપરાંત ગીરા ગુર્જરી, ઇન્કિલાબ, જય તારો ગુજરાત, મળી સ્વતંત્રતા જેવી રચનાઓ પણ નોંધપાત્ર છે. આજે પણ આ રચનાઓ રાજ્યના ઉત્સવ ટાણે ગવાય તો શોભી ઉઠે એવી છે. સામાજિક સંદર્ભ લઈને આવતી અને જાગૃતિની જીકર કરતી રચનાઓ જોઈએ તો સત્યા જનને, ગાંધી પ્રતિમા જોઈને, જગત હું જોઉં છું, જન જે સાચા, વિશ્વના થવા, દેશ, મશાલ તારે હાથ તથા માણસ વગેરેમાં એક સાચા ગાંધીવાદી કવિની દેશદાસ જોવા મળે છે. એમાં અંગત સ્વાર્થ કે દેશ પાસે એક નાગરિકની માગણીઓ નથી, પણ વિશ્વ કલ્યાણની ભાવનાઓ સમાયેલી છે. બધી રચનાઓની વાત કરવાનો અવકાશ પણ નથી, એટલે નમૂના દાખલ એકાદ કાવ્યની નોંધ લઈએ. ગાંધી પ્રતિમા કદાચ આ ઇન્કમટેક્સ પાસે છે એ જે વખતે હતી એક જ હતી. ગાંધી પ્રતિમા જોઈને કવિ પહેલાં તો દિવસભર દેખાતા રળિયામણા નગરની પ્રતિમાની ઊંચી ડોકની અને રોજ થતી પૂજા વગેરેની વાત કરે છે. ગાંધીની પ્રતિમા કેવી સુંદર છે એ બધું એમાં વર્ણન આવે છે. દિવસભર આજુબાજુ વાહનો દોડ્યા કરે છે, ગાંધી એકલા ઊભા છે ને આ બધું છે. દિવસ આખો પૂરો થયો. છેલ્લે શું કહે છે? ને રાત્રે, દિવસ તો ગયો, ને રાત્રે ફ્લડ લાઇટથી શોભા અધિક કેવી અહીં સર્જાય છે, ખુલ્લી તમારી પાંસળી એ પાંસળી દેખાય છે.
ખુલ્લી તમારી પાંસળીએ પાંસળી દેખાય છે. પાંસળીએ પાંસળી દેખાય છે કહીને કવિએ કટાક્ષ કરવામાં શું બાકી રાખ્યું? આ એક પંક્તિ ઉપર જ વિચારીએ તો એની અર્થછાયાઓ દૂર સુધી લંબાયા વિના નહીં રહે. ભલે આ કવિએ સંવાદ કાવ્યો લખ્યા, પરંતુ સોનેટ અને ગીત એ એમની મનપસંદ ભૂમિ છે. એમના ગીતો વિશે આપણે પ્રમાણમાં ઠીક વાતો કરી. એમના સોનેટ્સ પણ એટલા જ સફાઈદાર અને નમૂનેદાર છે. પૃથ્વી, મંદાક્રાંતા, શિખરણી વગેરે છંદો એમને હાથ વગા અને લય વગા પણ છે. નિશ્ચય શીર્ષક ધરાવતા સોનેટમાં કવિ પોતાની યાત્રા વિશે પ્રતિબદ્ધ છે. કોઈપણ પ્રકારની બાંધછોડ સ્વીકાર્ય નથી. સોનેટનો આરંભ અને અંત. હવે શિખર પહોંચવા નવ રહી સ્પૃહા, ના હવે નજીક જઈ વ્યોમના કિરણ ફૂલ ખંખેરવા. હવે ન ઉર ભીડવું ઘન ઉરે દુઢા લેશમાં, રહ્યા ક્ષિતિજ પાર સ્વપ્ન અવરોપવા ના દ્રગે. આ ક્ષિતિજની પારના સ્વપ્નો હવે મારે આંખમાં નથી આંજવા. હવે પણ નથી જ તજવો ગ્રહ્યો આફત. એક વખત એક રસ્તો લીધો, હવે નથી છોડવો. મચું દિવસ રાત કે શિખર કોઈ ચડે ઉન્નત. આ બધું છે, પણ તેમ છતાં એ મચું દિવસ રાત કે શિખર કોઈ ચડે ઉન્નત. એ ઉન્નત શિખર ચડવું એ જ એમની અભિપ્સા છે. બીજું એક સોનેટ છે કહ્યું. આ સોનેટ નાયિકાના મુખે મુકાયેલ દાંપત્યની ઉત્તમ ક્ષણોમાંથી જન્મ્યું છે. એકદમ કાવ્યાત્મક, સંવેદનાત્મક અને ઉષ્માથી સભર એવી રચના કવિના રંગદર્શી મિજાજને પણ મંદાક્રાંતા છંદમાં પ્રગટ કરે છે. નાહતા આ બહુ સરસ છે. મારા યુવાન મિત્રોને પણ મજા પડે એવું છે. ધીમી ગતિ કરું એમ? મને એમ કે સમય, હા ઓકે છે ને? હા સારું. અરે વાહ, મની શકે વાંધો સવાર સુધી. ભાઈ નાયિકા છે ને એ નાહવા ગઈ છે બાથરૂમમાં, અને એને નાહતા નાહતા વિચાર આવે છે કે હમણાં પતિદેવ આવશે, કોઈ બહાના હેઠળ બાથરૂમ ખોલાવશે અને કંઈક અડપલું કરશે, એવી મનમાં અપેક્ષા જાગે છે. આટલી ભૂમિકા બસ. હવે સોનેટ સાંભળો. નાહતા નાહતા થતું અબઘડી બારણે જો ટકોરા વાગે પેલી પ્રિય મુજ રહી આંગળીના. આખા પ્રિય તમની વાત જ નથી, એની પેલી આંગળીઓ છે ને આમ કરીને એની વાત કરે છે. પ્રિય મુજ રહી આંગળીના ખસેડી ધીમેથી સ્ટોપર અરધ હું દ્વાર ખોલી મહીથી અંગૂઠો આગળ ધરીશ ખાસો ભલે ને ચીડાતા. આ તમે જો કેવું આમ તમને આમ બાસુ ચેટર્જીની કોઈ ફિલ્મ લાગે તમને. અંગૂઠો આગળ ધરીશ ખાસો ભલે ને ચીડાતા. કામે મારા મચું બધું એ દઈ ધ્યાન ત્યાં થાય. શું થાય? આવી પહોંચે જો એ અડપલું કરે સહેજ તો મોં ચડાવી ખોટું ખોટું કહું જરીએ ના લાજતા. સાવ એવા આપ તો બળે વો સાવ એવા એમ કેવા? સાવ એવા એટલે શું? સાવ એવા ને રાતે ને જ્યાં રાતે અનુભવું થઈ શાંતિ ચોમેર ખુલ્લી બારી એથી ઝરતી મધુરી ચાંદની વિંજતાએ જો આવીને મુજ અરધ શૈયા સુહાવે પ્રસારી મારા બંને કર કલું કલું કાનમાં. હવે હું આવું જો આવશે રાત્રે તો હું એના કાનમાં કહીશ. શું કહીશ? મારા બંને કર પ્રસારીને મારા બંને કર કલું કલું કાનમાં. આવ્યા ને એમ? આવ્યા ને એમ? એ જે આખો લેખો છે એ સરસ છે. આવ્યા ને એમ? ઊંડા સાચા સ્ફુરણ સહુએ રોશની લાય વચ્ચે ના મેં કીધા પ્રગટ પણ આવ્યા તમે. કેવા આવ્યા? મેઘ જેમ ઝૂક્યા મારા ભણી અરર મેં તો કહ્યું એ જ હું. પહેલી વખત હું કહેવાયું છે એ કવિતામાં નથી, પણ જ્યારે આખું પૂરું થાય છે ત્યારે તમને ખબર પડે છે કે મેં તો કહ્યું એ જ હું. એ જ એટલે પેલું પહેલાં કહ્યું હતું એ હું એમ. એ જે ઊંહુનો આખો જે લેખો છે જોઈ શકાશે કે જે ઊંહુમાંથી આ સોનેટ જન્મ્યું હતું એ જ ઊંહુમાં પરિણમ્યું. એમાં આવતો સાવ એવાનો લેખો એકદમ ઘરેલું, સહજ અને મધુર
આમાં પણ અગાઉ આવેલો નકાર તો કવિએ સ્પષ્ટ કર્યો જ નથી. એ તો જેમ જેમ સોનેટ આગળ વધતું જાય છે તેમ તેમ આપણને સમજાય છે. સોનેટના વચગાળામાં ફરી એ જ પ્રેમની ઉષ્મા રમી રહી. અહીં સોનેટની કળાત્મકતા પરખાઈ આવે છે. આ ગોપનશીલ કાવ્ય સંસ્કાર હસીતભાઈમાં પહેલેથી છે. તેઓ રવિન્દ્રનાથ, પ્રહલાદ પારેખ, રાજેન્દ્ર શાહ અને ઉષ્ણસ જયંત પાઠકની પરંપરાના વારસ છે એવું આપણને વારંવાર પ્રતીત કરાવે છે. હવે જે વાત કરવી છે તે હસીતભાઈની ગઝલોની. એમણે ગઝલ લેખન જ્યારે કર્યું ત્યારે, માફ કરજો મારું ગળું બહુ જ સુકાય છે, ત્યારે ઘાયલ, બેફામ, મરીઝ, ગની, શૂન્ય, સૈફ, શેખાદમ અને મકરંદ ગાફિલ જેવા અનેક શાયરોનો દબદબો હતો. એ શાયરો કેવા હતા? એટલે કે એ શાયરો જેવી સભામાં રજૂ થાય એવી પરંપરાગત મુશાયરા પ્રધાન રચનાઓ લખવાનું આ કવિઓ માટે અઘરું ન હોવા છતાં, જો આ થોડી ગંભીર વાત છે, મુશાયરામાં આપણે કોઈ કવિને આપણે નાના નથી ગણતા કે નથી એની આલોચના કરતા, પણ મુશાયરાનો એક સામાન્ય સિદ્ધાંત એ છે કે અહીંથી ગઝલ બોલાય, અહીંથી આમ બોલાય ને ત્યાં ઝીલાય. વાહ વાહ વાહ, આપણે બધાએ જોયું છે, દર વર્ષોથી જોઈએ છે. ગઝલનો પહેલી શરત એ છે કે બોલાય કે તરત ઝીલાય. હવે આવા મોટા ગજાના કવિઓ માટે એવું લખવું અઘરું નથી હોતું, લખી જ શકે. પણ એ જે દબદબો હતો, એવા જે શાયરો હતા, એ જે સભામાં રજૂ કરતા, અઘરું ન હોવા છતાં જેમણે ગઝલનું સ્વરૂપ બરકરાર રાખીને, મિજાજ અને સભારંજનીથી દૂર રહીને એ સ્વરૂપને ઉર્મી કાવ્યની રીતે સાધવા ચકાસવાનો પ્રયત્ન કર્યો છે, એમાં આખા ગઝલની એક નવી શક્યતા તપાસવાનું કવિઓએ કામ કર્યું. પેલા ગઝલકારો જે સભારંજનીવાળા છે એમને વંદન કરીને આપણે આ વાત કરીએ છીએ, એ તો છે જ, પણ એવા કવિઓ કોણ છે કે જે કવિ મીન પિયાસી, ઉષ્ણસ, જયંત પાઠક, હેમંત દેસાઈ, ભાનુપ્રસાદ પંડ્યા, ભાનુપ્રસાદ ત્રિવેદી, હરિકૃષ્ણ પાઠક, રાજેન્દ્ર શાહ, ચંદ્રકાંત શેઠ અને યોસેફ મેકવાન, આ બધા કવિ તરીકે બધા સ્થિર થયેલા, એમની એક ચોક્કસ મુદ્રા, એમની એક છાપ. એ કવિઓએ જ્યારે ગઝલ લખી ત્યારે ગુજરાતીમાં વિવેચન બહુ કડક બનેલું અને કહ્યું કે અમને ગઝલ લખતા આવડતી જ નથી, માત્ર માળખું જ ગઝલનું છે અને એની અંદર મિજાજ નથી ને ગઝલિયત નથી ને શેરિયત નથી વગેરે. તો મિજાજ આદિ શરતોનું પાલન થતું નથી એમ કહીને સાવ કોરાણે મૂકી દેવાનું સરળ છે. પરંતુ ગઝલ નામના રૂઢ થયેલા કાવ્ય સ્વરૂપનું આ એક જુદું અને નવું પરિમાણ છે અને ઉર્મિથી રસાયેલું છે. એ રીતે જો જોઈશું તો કદાચ એ કવિઓને આપણે વધારે સારી રીતે સમજી શકીશું, અથવા આવા કવિઓની ગઝલો માટે કદાચ આપણે ગઝલિયત, શેરિયત કે મિજાજની વ્યાખ્યા બદલવી જોઈશે. હું તો આખી વાતને એ રીતે પણ જોવાનું પસંદ કરું કે આ કવિઓએ ગીત અને સોનેટમાંથી બહાર નીકળીને, એટલે કે થોડાક આગળ જઈને મુશાયરા પરસ્ત ગઝલ સ્વરૂપને પોતીકું કરવાનો પ્રયત્ન કર્યો છે. એના પરિણામો વિશે ચર્ચા થઈ શકે, પરંતુ આ ગુજરાતી ગઝલની સીમા શક્યતાઓને ઢંઢોળવાનો એક નવો આયામ છે, એટલું સ્વીકારીએ તો પણ ઘણું. હવે હસીતભાઈની કેટલીક ગઝલમાંથી કેટલાક આસ્વાદ્ય શેર. આ વાતને વધારે બે જ વાક્યમાં હું સ્પષ્ટ કરું કે અરબી ફારસીમાંથી આપણે ત્યાં ગઝલ આવી. આપણે ગુજરાતીમાં ગઝલ નામનું સ્વરૂપ હતું જ નહીં, જેમ હાઈકુ નહોતું, જાપાનથી આવ્યું. તો અરબી ફારસીમાંથી આપણી પાસે ગઝલ આવી છે. ધીરે ધીરે કરતાં એ અરબી ફારસી પણ છોડ્યું અને ગુજરાતી ગઝલ થઈ. ગુજરાતી ભાષા આખી ગુજરાતી ગઝલને વરી અને એમાં હવે તો પ્યોર ગુજરાતી ગઝલ થઈ ગઈ છે. તો જો એ બદલાવ આપણે સ્વીકારી શકતા હોઈએ તો આ કવિએ એ જ માળખાને લઈને એનું અંતરસત્વ બદલીને ઉર્મી પ્રધાન કવિતા તરીકે જો એમણે પ્રયોગ કર્યો હોય, એ સફળ થયા કે ન થયા એમાં હું એમનો વકીલ નથી, એ મારું કામ નથી. પણ એને એ દૃષ્ટિકોણથી જોવી જોઈએ કે ગઝલનો એક નવો આયામ, એક નવી વાત. અને ગઝલ તો એવો છોડ છે, એનું નામ મને નથી આવડતું, બોટનિક ભણ્યા હશે એ લોકોને ખબર હશે. એક ગુલાબી જેવો છોડો થાય છે, પાંદડા જ હોય, એને ફૂલ ના આવે. સવારે જુઓ તો ગુલાબી પાન હોય, બપોરે જુઓ તો ગ્રીન લાગે, મહેંદી જેવું લાગે, ચટણી જેવું લાગે, પછી બપોરે પછી વાદળી જેવું લાગે. પાન એનું એવું પણ રંગ બદલાયા કરે. તો આ ગઝલના બદલાતા રંગોમાંનું એક છે. શેર સાંભળો. મળ્યા બે આપણે એ સાંજ આજે યાદ આવે છે. મળ્યા બે આપણે એ સાંજ આજે યાદ આવે છે અને એ યાદ સાથે આ ગઝલનો સાદ આવે છે.
ને અમીનો ઘૂંટ પીધો આપણે જે ગાઢ આશ્લેષે, મને એ સ્થૂળમાંની સૂક્ષ્મતાની યાદ આવે છે. ને ગમે છે જળ તમોને પણ વમળથી દૂર ભાગો છો. મનીષ સાંભળ, ગમે છે જળ તમોને પણ વમળથી દૂર ભાગો છો. ગમે છે શ્વાસ તો સાને જીવનથી દૂર ભાગો છો. ને જળે થોડા કમળ, જળે થોડા કમળ, ઝાઝા વમળ ફરિયાદ એ જૂની. ને ભીતરનો દીવો પેટાવવો અને નૂર માગો છો. તમારે અજવાળું અંદર કંઈ કરવું નથી ને બહારથી જગત પાસે બધી અપેક્ષાઓ રાખો છો કે જળે થોડા કમળ, ઝાઝા વમળ ફરિયાદ એ જૂની. ને ભીતરનો દીવો પેટાવવો ને નૂર માગો છો. વમળમાં જૂજનારાઓ જ જળનું મૂલ્ય જાણે છે. ખુમારીની હવાથી પણ તમે તો દૂર ભાગો છો. કોણ કહે છે આમાં ખુમારી નથી? લોકો. હું હૃદયનો રંગ આંખોમાં છુપાવી ના શકું. હું જ હૃદયનો રંગ આંખોમાં છુપાવી ના શકું. ચિત્તનો રણકો ગઝલમાં હું છુપાવી ના શકું. એ નવાઈ કે પરિચય આપનો પામ્યો છતાં વાત મારામાં રહી અને ફેટાવી ના શકું. તમે મને મળ્યા, તમે આવ્યા, તમે મળ્યા, તમે જતા રહ્યા, એ તમે જાણો, પણ તમારી જે વાત મારા મનમાં રહી ગઈ, છાપ રહી ગઈ, એ તો મારી છે ને. દર્દ રે આવા અધૂરા હું સહી શકતો નથી. આજ કહેવું છે ઘણું પણ હું કહી શકતો નથી. ને સૂર જુદા સાંભળું છું એક આ મહેફિલમાં. સાથ એથી અલગ પણ હું, સાથ કે એથી અલગ પણ હું રહી શકતો નથી. આ અદ્ભુત સ્થિતિ છે. તમે સાથે પણ ના રહી શકો અને તમે અલગ પણ ના રહી શકો. એ જે પીડા છે, એ હાથમાં એવું કંઈક પકડાઈ જાય ને ન છોડ્યું છોડાય, ન સહન થાય. તો સાથ કે એથી અલગ પણ હું રહી શકતો નથી. અને છેલ્લે ટકોરા મારતું એવું જ ચાલ્યું જાય છે કોઈ. ટકોરા મારતું એવું જ ચાલ્યું જાય છે કોઈ. ઘડી ઓરું ઘડી આઘું ગજબનું ગાય છે કોઈ. અહીં જ્યાં સાંજ ઢળતી ત્યાં જ પારિજાત મહેકે છે. અહીં જ્યાં સાંજ ઢળતી ત્યાં જ પારિજાત મહેકે છે. અને મને વિશ્વાસ છે એમાં જુઓ સંતાય છે કોઈ. મને વિશ્વાસ છે એમાં જુઓ સંતાય છે કોઈ. તાત્પર્ય એ જ કે હસીત બુચની કાવ્યયાત્રા એ એના પોતાના અર્થમાં અપૂર્ણત્વની જાણકારી બાદની પૂર્ણત્વ તરફની ગતિ છે. અપૂર્ણત્વ શું છે એની આ કવિને ખબર છે, અને એટલે એમની ગતિ પૂર્ણત્વ તરફની છે. કવિતાની તો ખરી જ, કવિની રતિગતિનો પણ આપણે એમાં સમાવેશ કરી શકીએ. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો અને આ એક આખા કવિને મારા માટે પણ એક ધન્યતાનો વિષય હતો. બહુ 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 જ સત્ય અંદરના સાચી વાત જો મારે તમને કરવાની હોય તો એ કહું તમને કે સાહિત્યના એક વિદ્યાર્થી તરીકે હંમેશા આપણે જો એક વસ્તુ સમજો, 26મી જાન્યુઆરી જ્યારે આપણે પછી પરેડ થાય ને, 26મી થાય કે 15 ઓગસ્ટે થાય, 26મી એ પરેડ થાય ને ત્યારે આખી બટાલિયન ના હોય, 15 જણા એના પ્રતિનિધિઓ જ હોય. એવી રીતે અત્યાર સુધી આપણે સૌંદર્ય રાગી કવિતાને રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત યુગ તરીકે ઓળખીએ છીએ. એ યુગના અનેક કવિઓ, મેં આમાં નામ બધાના આપ્યા છે. હવે મારી ખ્વાહિશ એવી છે કે એ બધા કવિઓનો મારે વિગતવાર અભ્યાસ કરવો છે. એટલે આખો એ રાજેન્દ્ર નિરંજન યુગના માઇનરમાં માઇનર કવિ પણ આવી જાય, કારણ કે મને બહુ જ રસ પડ્યો છે. મને એમ થાય કે અરે આપણે અમને તો જોયા જ નહીં, અમને તો જોયા જ નહીં. જે હશે તે. હવે એ તો કોઈ આપણી પાસે લાગવગ કરવા આવવાના નથી કે ભાઈ જરા મારું ધ્યાન રાખજે, ના, એવું તો કંઈ છે નહીં. આપણી ગરજ છે કે આપણે એમની પાસે જવું જોઈએ. એટલે વાગ્મીનભાઈ, હું તમારો આભાર એ રીતે માનું છું, મનીષ તારો પણ આભાર માનું કે મને આવો એક અભ્યાસ કરવાની તક મળી. અને આ પરિવારે મને એમના પુસ્તકો બધા જ સહજ રીતે મને આપ્યા. ઘણા પુસ્તકો તો એવા છે કે આમ પાનું ફેરવો તો તૂટી જાય. બહુ સાચવીને નાના બાળકની જેમ સાચવ્યા છે અને વાંચ્યા છે. આજે હું એટલા ગણીને વ્યવસ્થિત રીતે એમ સોંપી દેવાનું છે હમણાં જ. તો આખા કવિને મેં વાંચ્યા, પૂરી પ્રમાણિકતાથી વાંચ્યા. એવું નહીં કે આમાં રસ નથી પડતો, ચલો પાનું ફેરવી નાખ્યું, રસ નહીં પડે, આ ગમ્યું, સારું છે, આમ નહીં, એવી રીતે નહીં. અક્ષરે અક્ષર પ્રમાણિકતાથી વાંચ્યું અને પછી એમાંથી તારવણી કરીને ત્યાર પછી અહીં સુધી આવ્યો. અને મારો ઈરાદો ઉદાહરણોથી તમને રાજી કરવાનો નહોતો. મારો ઈરાદો કવિની કોઈ વકીલાત કરવાનો પણ નથી. પણ અહીં ઊભા આટલા દૂર સમયે એક શતાબ્દીના આરે 20 વર્ષ કાઢી નાખો કવિના તો 80 વર્ષ જૂની કવિતા
80 વર્ષ જૂની એટલે આખો 80 વર્ષનો સમય. એ કવિતાને આજનો કવિ, યસ હું પણ કવિ છું ને, હું પણ કવિતા લખું છું, મને ખબર છે કે કેટલી વિશે 100 થાય છે. એ કવિ કેવી રીતે જુએ છે, અભ્યાસી તરીકે કેવી રીતે જુએ છે, એ નજરે જોવાની આ કોશિશ છે. અને એમને યોગ્ય રીતે આપણે કોણ કોઈ જગ્યા આપવાવાળા ના, પણ એને સમજીએ આપણે કે આ કવિ આ બધી ફ્લડ લાઇટો છે એની ના નથી, પણ ક્યાંક કોઈક દીવો છે તો તમે જરાક એને જુઓ તો ખરા. એ દૃષ્ટિથી મેં જોયું છે. અને બીજી કહું કે મેં દોષ શોધવાના બહુ પ્રયત્નો કર્યા. કવિતા તમને ગમે ન ગમે, ઓછી ગમે વધારે ગમે અલગ વાત છે. દોષ એટલે કે જે કાવ્ય દોષ જેને કહીએ કે છંદ તૂટતો હોય, ક્યાંક અલ્પવિરામ ખોટો હોય, ક્યાંક પ્રાસની રીતે ખોટું હોય, ક્યાંક કંઈક બીજું. સાહેબ આ માણસ જેટલું પરફેક્શન મેં બીજે નથી જોયું, બહુ ઓછું જોયું છે. એટલે હસીતભાઈ છે ને એ બિલકુલ ફ્રેમના માણસ છે, નકશી બધું પરફેક્ટ જોઈએ આ માણસને, કશું કાચું નહીં, કોઈ વાત કાચી નહીં. પછી એને પૂરી કરેલી વાત તમને કાચી લાગે એ તમારો પ્રશ્ન છે, પણ એનો પ્રયત્ન છે એ પૂર્ણતાનો પ્રયત્ન છે. એટલે આ જે પૂર્ણતાનો પ્રયત્ન છે એને આપણે વંદન કરીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આટલા રસથી તમે સાંભળ્યું એ મારા માટે ધન્યતાનો વિષય. આભાર. નિર્ઝરીબેન અને હર્ષદબેનના વક્તવ્યથી કંઈ આપણને વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીએ. અને કવિશ્રી હર્ષદભાઈના સ્વાધ્યાય પરથી મને એવી લાગણી થઈ કે પરિવારની સંમતિ હોય, એમની ઈચ્છા હોય તો એક કવિ હસીત બુચના પ્રતિનિધિ કાવ્યો જેવું એક સરસ પુસ્તક જો તૈયાર થાય તો એ પુસ્તક કઈ રીતે તૈયાર થાય એ મને આવડે છે, એ હું કરી આપીશ. પણ પહેલાં ઈચ્છા અને સંમતિ એ પરસ્પર જો આપ મેળવી લેશો તો એ હું થાય ને જન્મ શતાબ્દી ખરેખર આપણે ઉજવણી એ યથાર્થ રીતે સાબિત થાય. તો એ પણ આપણે આ જ વર્ષે આગામી આ એકાદ મહિનામાં જે પુસ્તક પણ સરસ થાય ને એ નિમિત્તે જન્મ શતાબ્દીમાં પુસ્તકનો પણ લોકાર્પણનો કાર્યક્રમ થાય એવી એક મારી લાગણી છે જે આપની સમક્ષ મૂકી. હસીત બુચના પરિવારજનોમાં મિનકીતુ બુચ, વાઘમીન બુચ અને પદ્મિન બુચ અને નિર્ઝરીબેન છે અને અવનીબેન તો પરદેશ છે એટલે અહીંયા ઉપસ્થિતિ એમની છે નહીં, પરંતુ સમગ્ર પરિવાર વતી હું જો કોઈને પણ કંઈ પણ વાત કહેવી હોય તો થોડી મોકળાશ છે, પ્રસંગ છે જન્મ શતાબ્દીનો તો થોડી મોકળાશ છે, તો આપ વાત કરી શકો છો. થેન્ક યુ. આમ તો જરીબેન અને હર્ષદભાઈનું વક્તવ્ય પછી હું દુષ્ટતા કહેવાય કંઈ પણ બોલું, પણ હું સાહિત્યના વિદ્યાર્થી તરીકે, સાહિત્યના એક અભ્યાસી તરીકે નહીં કહું, હું તો અસાહિત્યકાર કહેવાઉં આમ તો. જો કે કારણ કે મારું બેઝિકલી ફાર્મસી અને મેનેજમેન્ટનું બેકગ્રાઉન્ડ છે, આઈ એમ એ કન્સલ્ટન્ટ. પણ જ્યારે 1-2-3 મિનિટ હું લઈશ, વધારે લોડ નહીં કરું, મોકો મળે ત્યારે હું એક જરીબેન જે બોલ્યા હતા એની એક લિંકથી આગળ વધારવા ટ્રાય કરી. જરીબેનને પ્રાધ્યાપક તરીકેની એક ટચ કર્યું હતું અને એમણે બી કીધું કે પ્રાધ્યાપક તો હતા પણ એમાં સાયન્સના સ્ટુડન્ટ આવતા હતા. આ જે એમનું પાસું છે ને એ મને થોડો ઘણો ખ્યાલ એટલા માટે છે કે મારા ઘણા થોડા સિનિયર પણ એન્જિનિયર હોય, ત્યારે કે કીધું ભાઈ એન્જિનિયર છે, એવી રીતે ડૉક્ટર્સ હોય, એ જમાનામાં મને ખ્યાલ છે ત્યાં સુધી એ FY BSc પછી લાઈન લેવામાં આવતી હતી જેને ઇન્ટર સાયન્સ કહેવામાં આવતું હતું. અમે હતા ત્યારે પ્રી સાયન્સથી લેતા હતા. એટલે એ વખતે નક્કી હોય કે આ બી ગ્રુપમાં જશે કે એ ગ્રુપમાં જશે, અને એક ગુજરાતી એક સબ્જેક્ટ આવતો હતો ભણવામાં. નોર્મલી હું બી અમે ભણતા હોય જ્યારે અમે MBA કરતા હોય ત્યારે બી જે વધારાનો સબ્જેક્ટ આવે કોમર્સમાં ના ગમે કારણ કે અમે ફાર્મસીના, એટલે ગુજરાતી સબ્જેક્ટ નેચરલી જે ડૉક્ટર થવા માગતા હોય, એન્જિનિયર થવા માગતા હોય, ગુજરાતી શું કામ ભણવું કહે છે, એને વધારાનું લાગે એમ. પણ હસીતભાઈનું જ્યારે ગુજરાતીનું જે લેક્ચર હતા બધા એમના, એમાં એક વિદ્યાર્થી હાજર રહેતા હતા. એટલું જ નહીં, થોડા વખત પછી ખ્યાલ આવે કે આ હસીતભાઈના બહુ મજા આવે છે, તે જે લોકોએ ગુજરાતી સબ્જેક્ટ ના લીધો એ લોકો પણ એમાં હાજર રહેતા હતા. એન્જિનિયર થવાનું છે, આ કીધું હા એન્જિનિયર થવાનું છે, ડૉક્ટર થવાનું, આ કીધું ડૉક્ટર થવાનું તો કેમ આવ્યા છે ભાઈ? એમ કરીને જે જરીબેન જેમ અસ્ખલિત બોલે છે ને એ રીતે અસ્ખલિતભાઈ પણ અસ્ખલિત રીતે બોલતા અને ગુજરાતી એ ભણાવતા નતા, ગુજરાતીનો અહેસાસ કરાવતા, અનુભૂતિ કરાવતા.
ગુજરાતીમાં એમને કારણે શું આવે? અહીંયા આવીને વાત કરો. આવે, મેઘદૂત આવે, કાલિદાસ આવે, બધું આવે. પણ એ જે વાર્તા કરે અને જે રીતે વાતો કરે આમ પણ બેસી જાય. આ મને મારા ડોક્ટર ફ્રેન્ડે કીધું હતું. અને હું પણ હવે જ્યારે ઈડીઆઈ કે એમ્બાસીમાં જ્યારે લેક્ચર લેવા જાઉં છું ત્યારે મને બી ખ્યાલ આવે છે કે હું અસાહિત્યકાર છું, પણ 2-3 દિવસ પહેલા ડીએનએ ડે હતો કે ડીએનએ થોડા અંદર આવેલા છે એટલે એનો થોડો ફેર પડે છે. એટલે એ જે પાછું તો અમે જે ટચ કર્યું એ જે પાછું ટચ કર્યું માઇક તો ચાલશે, મારા ગળામાં માઇક છે, રેકોર્ડિંગ નહીં થાય. રેકોર્ડિંગ આલ્બમનું જરૂરી છે, વારની જરૂર નથી. ઓકે ફાઇન, થેન્ક યુ. મને એટલું ધ્યાન આપ્યું એટલા માટે. પણ એનીવે અગત્યનું એ છે કે આમનું જે એ પાસું છે હસીતભાઈનું કે જ્યારે સાયન્સના સ્ટુડન્ટ કે જેને ખબર જ હતી કે અમારે ગુજરાતી સબ્જેક્ટ વધારવાનો છે, એ લોકો જ્યારે વારંવાર જાય એનું એ લોકો ગમે, વખાણ નહીં, એ લોકોને ગમતું હતું. ગમે એટલા માટે કે એના માટે એમનું જે વ્યક્તિત્વ છે ને, વ્યક્તિત્વ બહુ કામ લાગતું હતું. એ હેડ ધેટ કાઇન્ડ ઓફ પર્સનાલિટી, વ્યક્તિત્વ જેને કહેવાય ને કે અહેસાસ કરાવે, ચાર્મિંગ પ્રેઝન્સ જેને કહેવાય, એ જાતનું વ્યક્તિત્વ હતું. એ એક ટીચર ઇઝ સચ એ ટીચર. ટીચર ડઝન્ટ ટીચ ધ સબ્જેક્ટ ઓનલી. એક પ્રાધ્યાપક કે પ્રોફેસર કે ટીચર જેને કહેવાય એ ખાલી એ પોતાનો સબ્જેક્ટ કે વિષય વસ્તુ નથી ભણાવતો, એ બીજું ઘણું ભણાવે છે. એ આપણે બધાએ અનુભવ કર્યો છે. આપણા બધાની જિંદગી આપણને ખબર છે કે અમુક ટીચર આપણા, અમુક પ્રાધ્યાપકો, અમુક પ્રોફેસર એવા હશે કે આપણે કાંઈ મળે યાદ રાખીશું. એમાંના હસીતભાઈ એક ગણાતા હતા. એટલે જરીબેને જ્યારે રેફરન્સ કર્યો ત્યારે મને થયું કે ચાલો એને હું એક આગળ થોડું એક્સટેન્ડ કરવા ટ્રાય કરું. થેન્ક યુ સો મચ. મને ગમ્યું કે મને આવીને થોડું બોલવાનું, મારું જે મંતવ્ય હતું એ મને શેર કરવા મળ્યું, એટલા માટે થેન્ક યુ સો મચ. પણ આજે મને સૌથી વધારે આનંદ હર્ષદભાઈના વ્યાખ્યાનથી થયો છે. હર્ષદભાઈએ હસીતભાઈની જે પ્રતિભા બહાર લાવ્યા છે અને એમના કાવ્યોનું જે ઇન્ટરપ્રિટેશન એમણે જે કર્યું છે, જે વિવેચન કર્યું છે, એ મારા માટે ખરેખર એક નવીન અનુભવ હતો અને હું હર્ષદભાઈનો ખરો આભાર માનું. ખૂબ જ સરસ વખતે. થેન્ક યુ. અને મનીષભાઈનો ખૂબ આભાર માનું છું કે એમણે આવું સુંદર આયોજન કર્યું. માનનીય શ્રી હર્ષદભાઈને વિનંતી કે પરિવારજનોમાંથી મીનકેતુભાઈને વિનંતી કે આવે અને હર્ષદભાઈ સ્મૃતિ ચિહ્નથી મીનકેતુભાઈનું સ્વાગત. રાજદીનભાઈને વિનંતી કે આપ આવો અને હર્ષદભાઈને વિનંતી કે એમનું સ્વાગત કરો. માન્ય શ્રી પદ્મનભાઈને વિનંતી કે આપ આવો અને હર્ષદભાઈને વિનંતી કે એમનું સ્વાગત કરો. અવનીબેન અહીંયા નથી પણ એમના વતી પરિવારજનોને વિનંતી કે અવનીબેન વતી સ્વાગત સ્વીકારે. આ કાર્યક્રમ માટે જે કંઈ ગુજરાતી અને અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રીશ્રી રિપોર્ટરશ્રીનો આભાર. અને આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. અમે દરેક કાર્યક્રમના નિમંત્રણ કાર્ડ કુરિયરથી મોકલીએ છીએ. જેમને કુરિયર ના મળતા હોય તો તેઓ આવા સાહિત્યિક કાર્યક્રમ માણવા ઈચ્છતા હોય તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તો એ માધ્યમ દ્વારા અમે આપનો સંપર્ક કરીશું અને આગામી કાર્યક્રમોની જાણ કરીશું. આજના આ સુંદર કાર્યક્રમના આયોજન માટે મનીષભાઈનો જ્યોત હસીત પરિવાર ખૂબ જ આભારી છે કે સાહિત્યને જે રીતે રજૂ કરવાનો જેમનો ઉપક્રમ છે. અને હર્ષદભાઈ, અમે તો હસીતભાઈને જાણતા હતા કારણ કે એમનો હતો જ એવો કે હું મારા કુટુંબમાં રજૂ થવું જ. અને જે તમે એકદમ માર્ક કર્યું કે પરફેક્શન, હા એમનું પરફેક્શન હતું. અને તમે જે સમગ્ર રીતે એને અભ્યાસ શું અને એક સાહિત્ય પ્રેમી તરીકે જે એમનો આખો આસ્વાદ કરાયો એને માટે અમે ખૂબ જ આભારી છીએ, આનંદિત છીએ. નમસ્કાર. પરિવારજનોને વિનંતી કે મંચ ઉપર આવે, એક ગ્રુપ ફોટો લઈને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ અને બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે એને ન્યાય આપશો.